જગતમાં જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો આશ્રય છે. કોણ? આ પુરુષ. કેવી રીતે? સહાય જુહોતે યદ યજતે તેન દેવાનામ લોકઃ. એ માણસ જે જુહોતે, આમ જે કઈ યજ્ઞ કર્મ કરે છે, જે આહુતિ આપે છે, યજતે જે કઈ યજ્ઞ કર્મ કરે છે, જે કઈ પૂજન દેવ પૂજન વગેરે કર્મ કરે છે, એનાથી એ દેવતાનો લોક બને છે, અર્થાત દેવતાઓનો આશ્રય બને છે. એ દેવતાઓને યજ્ઞમાં આહુતિ આપે છે, દેવતાઓનું પૂજન કરીને દેવતાઓને તૃપ્ત કરે છે, અને આ રીતે આ મનુષ્ય દેવતાઓનો આશ્રય બને છે. અથ યદ અનુબ્રુતે તેન ઋષિણા. અને પછી જે વેદનું અધ્યયન કરે છે એનાથી એ શું કહે છે? આ ઋષિઓનો પણ આશ્રય બને છે, અર્થાત ઋષિઓનું જે ઋણ છે એ ચૂકવે છે વેદના અધ્યયન છે. તો જ ઋષિઓએ જે કર્યું એ સાર્થક થયું. ઋષિઓએ આ વેદનું પ્રાગટ્ય કર્યું, શાસ્ત્રનું પણ જે એમણે રચના કરી એ વસ્તુ સાર્થક ક્યારે થાય? એ શાસ્ત્રનું જ્યારે આપણે અધ્યયન કરીએ અને ત્યારે અંતે રીતે એ ઋષિઓને પણ તૃપ્ત કરે છે વેદના અધ્યયન. યત પિતૃભ્ય નિપૃણાદિ યત પ્રજામ ઇચ્છતે તેન પિતૃણામ લોકઃ. અને એ જે પિતૃઓને હંમેશા પિંડ તર્પણ વગેરે કરતો હોય છે, તે પિંડદાન તર્પણ વગેરે કરતો હોય, શ્રાદ્ધ ક્રિયા વગેરે, અને જોડે જોડે પુત્રની ઈચ્છા પણ કરે છે, જેથી એ પુત્ર આ બધી પ્રક્રિયા ચાલુ રાખે. આમ પોતે પિતૃઓને શ્રાદ્ધ પિંડદાન તર્પણ વગેરેથી પિતૃઓને સંતુષ્ટ કરે છે, અને પોતાની જે પ્રજોત્પત્તિ જે છે એ પરંપરા ચાલુ રાખીને પણ બીજા જે પિતૃઓ છે એ સર્વની તૃપ્તિ માટેનો માર્ગ પ્રારંભ કરે છે. અને આ રીતે એ મનુષ્ય પિતૃઓને પણ સંતુષ્ટ કરનારું રહે છે. અસયન મનુષ્યાન વાસયતે યદેભ્ય અશ્રમ દદાતિ તેન મનુષ્યાણામ લોકઃ. જે બીજા લોકોને વાસ કરાવે છે, અર્થાત બીજા લોકોને પોતાના ઘરમાં નિવાસ કરાવે છે અને બીજા લોકોને ભોજન કરાવે છે, એમ કરીને એમનો આશ્રય આપે છે, એ કારણે બીજા જે લોકો છે એનો એ આશ્રય બને છે. અસયત પશુભ્ય તૃણોદકમ વિંદતિ તેન પશુનામ લોકઃ. અને આ પશુઓને ઘાસ જળ વગેરે આપીને પશુઓને પણ સંતુષ્ટ કરે છે, એમ કરીને એ પશુઓનો પણ લોક બને છે. કે દસ્તે ગૃહેશુ સ્વાપદાહ વयांસી આ પીપીલકાભ્ય ઉપજીવંતી તેન તેષામ લોકઃ. અને વળી એના ઘરની અંદર આ કૂતરા, પક્ષીઓ, કીડી મંકોડા આ બધા લોકો આશ્રય કરે છે અને ઉપજીવંતી એને કારણે જીવે છે. કૂતરા છે, ગાય, બીજા બધા પશુઓ, નાના પ્રાણીઓ, કીડી મંકોડા બધા ભલે ઘરની અંદર કશી ખાણ કે વેરાયું ત્યારે કીડી મંકોડાને પણ એ રીતે નિર્વાહ થતો હોય છે. આમ એ લોકોનો જે નિર્વાહ એને કારણે થાય છે, એને કારણે આ બીજા પશુ અને પ્રાણીઓ ભૂત છે એનો પણ એ આશ્રય બને છે. જો એક માણસ તો આખા જગતનું ચક્ર ચલાવે છે એ હોય તો દેવતાઓને પણ તર્પણમાં ત્યાં એ લોકો તૃપ્ત થાય, પિતૃઓ પણ તૃપ્ત થાય, આ જગતના લોકો પણ તૃપ્ત થાય, પશુઓ પણ તૃપ્ત થાય, જીવજંતુઓ પણ તૃપ્ત થાય. આવું મહાન એનું સ્થાન છે. એ વસ્તુ એને અવગણના કરે, અનાદર કરે, હું તો કઈ નહીં કરું, જે કરવું એ કરે, તો પછી એની અસર એના પર થયા વગર નહીં. કારણ કે આ બધાનો ઉપકારથી જયારે એનું જીવન ચાલતું હોય અને જયારે એમનો ઉપકારનો બદલો ન હોય ત્યારે ધીમે ધીમે એમનો ઉપકાર પ્રાપ્ત કરતો બંધ થઈ જાય અને ધીમે ધીમે એના પોતાના જીવનમાં જ એની અસર થાય. એટલે આ પ્રત્યક્ષ વસ્તુ. એટલે ભગવાન કહે છે કે આ ઇન્દ્રિયારામ છે એ મનુષ્ય મોઘમ વ્યસ્ત જીવન વ્યસ્ત થઈ ગયું. આવું જીવન જીવે માણસ તો જીવન સફળ છે, સાર્થક છે. અને આપણે ભગવાનના દેહ આપેલો છે અને આ વસ્તુનો અનાદર કરીએ જીવન વ્યસ્ત છે. બીજા તો બીજા જીવતા હોય છે. માણસ માત્ર પોતાનું પેટ ભરે, આત્મ ભરે તૈ દત્તાન પ્રદાય યોગ ભૂંગતે તેને એ વસ્તુ એમ પોતાનું પેટ ભરવાનું બીજા પ્રાણીઓ પશુઓ પણ રથ હોય છે. એવું જ મનુષ્ય જીવન જીવતો તો એના મને પેલામાં કઈ તફાવત નથી. આ મનુષ્ય પોતાના કર્મથી સમગ્ર જગતનો નિર્વાહ કરનાર થાય છે. તો જગત ચક્ર પ્રવર્તક મમ અનુસરણ અવશ્ય કર્તવ્ય હોય. હે પાર્થ, તું આવું ના કરીશ. પાર્થ તેને બોલાવે છે ને કે તારે આમ તું તો આમ ના કરીશ, તારે મારા ઉપદેશનું અનુસરણ કરીને આ જગત ચક્રનું પ્રવર્તન કરવું.
આપણે શું બોધ લેવાનું એટલે કહે છે શંકરાચાર્ય તસ્માદ અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમેવ કર્મ इति प्रकरणार्थः तस्मात् તે કારણથી અજ્ઞેન અધિકૃતેન જે અજ્ઞાની મનુષ્ય છે અને અજ્ઞાની હોવાને કારણે અધિકારી છે એવું નથી કે અજ્ઞાની અને અધિકારી છે એવું પણ કહેવાય જેને હજી કર્મનો ત્યાગ નથી કર્યો અજ્ઞાની જે અને અધિકારી મનુષ્ય છે તેને કર્તવ્યમ એવ કર્મ ઇતિ પ્રકરણાર્થ એને પોતાનું નિયત કર્મ જે છે એ કરવું જોઈએ નિયત કર્મ કરતા બધું કરવું પડે જયારે વેદમાં કહે કે નિયતમ કુરુ કર્મત્વમ તો બધું અંદર આવે ગાયને ઘાસ ચારો નાખવો અને પશુઓને ખવડાવવું અને પક્ષીઓને ખવડાવવું ને બધું અંદર ફરજમાં આવી જ જાય આમ તો આ પ્રમાણે મનુષ્ય કર્મ કેટલી સેન્સિટિવિટી આસપાસની અંદર પણ દુનિયા છે આપણે એકલા જ નથી અને એમ આપણે બધી વસ્તુથી સમાન બનીએ આના રીતે આપણું હૃદય જે છે આપણી દ્રષ્ટિ વિશાળ બની જાય ત્યારે કોઈ કહે છે કે એવું શા માટે કહું છું કે અજ્ઞાન કર્મ કર્તવ્ય અજ્ઞાનીએ જ આ પ્રકારે કર્મ કરવું એવું શા માટે બધાએ કરવું છે એવું ક્યાં કહ્યું છે કે જ્ઞાનીએ કર્મ ન કરવું જ્ઞાની પણ અધિકારી છે અજ્ઞાની પણ અધિકારી છે જ્ઞાની મનુષ્ય છે અજ્ઞાની પણ મનુષ્ય છે અને તો શા માટે તમે એમ કહો છો કે અજ્ઞાનીએ જ કર્મ કરવું જોઈએ કર્તવ્ય કર્મ અને જ્ઞાનીનું નામ કેમ નહીં લખતા અંદર એટલે શંકરાચાર્ય સમજાવે છે प्रागात्म ज्ञान निष्ठा योग्यता प्राप्ते तादर्थ्येन कर्मयोग अनुष्ठानम् अधिकृतेन अनात्मज्ञेन कर्तव्यमेव इत्येतद् न कर्मणामनारम्भात् इत्यतः आरभ्य शरीरयात्रा विचते न प्रसिद्धेद कर्मणः इत्येवमन्तेन प्रतिपाद्य कहते हैं कि भाई ज्ञान कर्म प्राग आत्मज्ञान निष्ठा योग्यता प्राप्त है प्राग આત્મજ્ઞાનની નિષ્ઠાની યોગ્યતાની પ્રાપ્તિ કરતા પહેલા કર્મનો હેતુ શું છે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી આત્મજ્ઞાનમાં નિષ્ઠા નહીં પરંતુ નિષ્ઠા માટે યોગ્યતા જોઈએ કેવી યોગ્યતા જોઈએ એક પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ કેવી સ્થિતિ જોઈએ રાગ દ્વેષથી રહિત એ પ્રકારની માનસિક સ્થિતિ તો જ આપણે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ એ પ્રકારની યોગ્યતા આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની યોગ્યતા અર્થાત મનની ક્ષમતા રાગદ્વેષનું રાહિત્ય આ પ્રકારની જે યોગ્યતા છે એ પ્રાપ્ત કોણ કરાવી આપે આપણને કર્મયોગ આત્મજ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્ત હે પ્રા એની પહેલા ત્યાં સુધી તાદર્થેન કર્મયોગ અનુષ્ઠાનમ અધિકૃતેન આત્મજ્ઞેન કર્તવ્યમ ભગવાને આ બધા શ્લોકોમાં કહ્યું ન કર્મણામ નારંભાદ નૈષ્કર્મ્યમ પુરુષોસ્નુતે આ બધા શ્લોકોથી માંડીને શરીરયા નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો કે કર્મણઃ શરીરયાત્રા પિચતે ન પ્રસિદ્ધેત અકર્મણઃ આ શ્લોકોમાં ભગવાને કહ્યું કે આ કર્મનો હેતુ શું છે તો કે આત્મજ્ઞાનનો નિષ્ઠા પ્રાપ્ત કરવી એ હેતુ છે અને હેતુ એકવાર કર્મનો સિદ્ધ થાય પછી કર્મની આવશ્યકતા નથી કે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ કર્મનો અનારંભ કર્મનો આરંભ ન કરે તો કર્મથી જે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે એ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત ન કરે અને તો નૈષ્કર્મ્ય અર્થાત જ્ઞાન પ્રાપ્ત ન થાય આમ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રદાન કરવી એ જ કર્મનો હેતુ છે એ હેતુ જ્યાં સુધી પૂરો ન થયો ત્યાં સુધી કર્મનો ત્યાગ ન થાય તાદર્થેન કર્મયોગ અનુષ્ઠાન અધિકૃતેન અનાત્મજ્ઞેન કર્તવ્યમ તાદર્થ્યને એટલે કે એ હેતુથી તેનાથી આત્મજ્ઞાન નિષ્ઠા યોગ્યતા અર્થેન જે કર્મયોગી કર્મ કરતો હોય છે શેને માટે કરતો હોય છે કોઈ પ્રકારની ઈચ્છા જ નહીં આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય બસ એ હેતુથી કર્મ તાદર્થ્યન કર્મયોગ અનુષ્ઠાનમ અધિકૃતેન
અનાત્મજ્ઞેન કર્તવ્યમ. અને જે અજ્ઞાની છે અને જેને આ પ્રકારની યોગ્યતા જે પ્રાપ્ત થઈ નથી એ અધિકારી છે. તો એમ ગણો, એવું આપણે ના કહીએ કે જગત પાસે જઈને કશું મેળવવાનું નથી અને તો હું કહું કે મારી કર્મ છોડાય, તો કે ના, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી, યોગ્યતા પ્રાપ્ત કરી છે, નથી કરી તો તમે અધિકારી છો. તો પૂર્ણ જે રાગ દ્વેષનો અભાવ અને જિજ્ઞાસા આ વસ્તુ ઉત્પન્ન થઈ છે, નથી થઈ તો કે હજી કર્મના તમે અધિકારી છો. ભલે જગત પાસે કશું ના જોઈતો હોય તો પણ, કારણ કે એ તો બહુ સ્થૂળ વસ્તુ છે, પણ આંતરિક જ્યાં સુધી વિકાસ ન થયો મનુષ્યનો ત્યાં સુધી કર્મની આવશ્યકતા હોય છે. એટલે કે છે અજ્ઞેન અનાત્મજ્ઞેન કર્તવ્યમ એવ કર્મ. એથી એ આ બધા શ્લોકોમાં ભગવાને પ્રતિપાદ્ય આ વસ્તુમાં આ શ્લોકોમાં પ્રતિપાદન કર્યું. જ્ઞાન કર્મણો વિરોધાત જ્ઞાન નિષ્ઠેન કર્મ કર્તુમ નહીં શક્યતે. જે જ્ઞાન નિષ્ઠ છે એ મનુષ્ય તો કર્મનો અધિકાર એટલા માટે નથી કે જ્ઞાન અને કર્મનો વિરોધ છે. કેમ વિરોધ છે? જ્ઞાનથી આવું જ્ઞાન થાય કે હું કરતા છું અને કરવા માટે શું આવશ્યકતા છે? હું કરતા છું. આમ કર્મમાં કર્તૃત્વની આવશ્યકતા છે અને જ્ઞાનથી એ કર્તૃત્વની મિથ્યાત્વ સાબિત થતું હોવાને કારણે જ્ઞાન અને કર્મ એકબીજાથી વિરુદ્ધ હોવાથી જ્ઞાની છે એ કર્મનો અધિકારી નથી. કર્મ અધિકારી હોવા માટે હું કર્મ કરનાર છું એ પ્રકારનો મનુષ્યને અભિમાન હોવું જોઈએ. કશું અભિમાન માણસ ના હોય તો કર્મનો અધિકારી નથી. જે પ્રકારનો અભિમાન એ પ્રકારનો અધિકાર. મારા અભિમાન હોય કે હું ધનવાન છું તો અધિકાર, ધનવાન એનો જે સ્ટેટસ છે ગૌરવ એ જાળવી રાખવું પડે. હું પિતા છું તો એનું ગૌરવ જાળવી રાખવું પડે. હું મનુષ્ય છું એનું ગૌરવ જાળવી રાખવું. પ્રાણીની જેમ વર્તીએ ના ચાલે, વનસ્પતિની જેમ વર્તીએ ના ચાલે, શાકભાજીને વર્તીએ એમ ના ચાલે. મનુષ્ય હોય તો કશું કર્યા વગર પડી જતો તો શાકભાજી થઈ જાય. કશું હાથ હરાવતા હોય, હાથ પગ કમર ના હોય તો ઠૂઠું થઈ ગયો ઝાડમાં. હાથ હાથ કર્યા કરતો હોય તો ભાઈ ગાય ભેંસ થયું. એટલે કહેવાનો ભાવ એ છે કે મનુષ્ય છું એટલું પૂરતું છે કે મનુષ્યનું જે ગૌરવ કે મોહ છે એ જાળવવો જ જોઈએ. કોઈ પ્રકારનું અભિમાન માણસ ન હોય. જરાય અભિમાન છે હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, કશું છું તો અભિમાન થયું એટલે કર્મના અધિકારી બની ગયા. કારણ કે એ પ્રકારનો હોદ્દો કે એ પ્રકારનું ગૌરવ જાળવી રાખવું પડે. સમજુ એથી નીચે તો ના જ થાય. કોઈ સસ્તો બ્રાહ્મણ હોય, સંધ્યાવંદન વગેરે કરતો હોય અને ચલો આપણે હોટલમાં રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો મહાત્મા કેમ તાંદા લસણ હું ના ખાય, કેમ હું તો બ્રાહ્મણ છું. એમ અભિમાન હોવાને કારણે મનુષ્ય પોતાનું જે ગૌરવ છે એ ગૌરવ હંમેશા જાળવી રાખશે. આમ અભિમાન તો છેવટે આપણું વિરોધી છે, અર્થાત આપણા માટેનો અવરોધરૂપ છે. તો એ અભિમાન પ્રારંભમાં આપણને મદદરૂપ છે. અંતેથી વેદ આપણો અભિમાન ઉત્પન્ન કરે. તું બ્રાહ્મણ છે, બ્રહ્મચારી છે, ગ્રહસ્થ છે, એ ન હોય તો એને ઉત્પન્ન કરે. કેમ ઉત્પન્ન કરે? સંસ્કાર છે. એમને ઉપનયનના યજ્ઞો એને સંસ્કાર આપી અને કહે કે તું બ્રહ્મચારી છે. અત્યંત રખડ્યા કરતો હવે તો બ્રહ્મચારી, અને માટે વેદનું અધ્યયન તારે કરવું જ જોઈએ. તમે છૂટો ના છૂટ્યો ગ્રહસ્થ છે તરત લગાડી દે. કેમ? એનામાં અભિમાન ઉત્પન્ન કરે છે. આ લોકો અભિમાન ના ઉત્પન્ન કરે માણસે કશું કામ થાય જ નહીં. તો ઘરમાં આવે નહીં, સમય કશું જ ના કરે, પણ એને બરોબર પીલો બાંધી રહ્યો કે તું ગ્રહસ્થ છે. અંતેથી હવે બંધાઈ ગયો. હવે રખડવાનું નહીં, એક જ જગ્યા આવવાનું અને ગમે ત્યારે નહીં આવવાનું, સમય સરવાનું વગેરે વગેરે. આ માણસ અભિમાન ઉત્પન્ન કરે. તમે જોજો લોકો આમ કેવા બદલાઈ જાય છે. લગ્ન કર્યા બીજી દિવસે એ માણસનો મોહ જોવા જેવો છે. થોડા દિવસમાં જ લોકો આપણે મળવા આવે છે. હા હા એકદમ એવા પ્રકારની ગંભીરતા માણસમાં આવી જતી હોય છે કે શું થયું હોય એકદમ તદ્દન બદલાઈ ગયા માણસો. લગ્ન કર્યા પછી બધું આખું બદલાઈ જાય, કારણ કે એક જેવા પ્રકારનું અભિમાન આવી ગયું. એમ તો આવું અભિમાન ઉત્પન્ન કરવું એ પણ શાસ્ત્ર પહેલા કરે છે, પછી અભિમાનનો ત્યાગ કરાવે છે. અભિમાન છે જ ક્યાં ત્યાગ કરવાનો છે? આમ પહેલા કર્મ પકડાવે ને પછી ત્યાગ કરાવે. જેને કર્મ કર્યું જ નથી એને ત્યાગનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? પેલા અભિમાન ઉત્પન્ન કરે અને તેમ કરીને કે તું કર્મ અધિકારી છે એમ કરીને કર્મ કરો. પેલા કર્મ કેમ કરવું એ શીખો, એમાંથી જે પ્રાપ્ત કરો અને પછી છોડો. ના મેં પહેલે ત્યાગ કરવા કશું આવડતું નથી, કશું કર્યું જ નથી, એનો ત્યાગ થયો કે ત્યાગ ક્યારે કહેવાય? આપણી પાસે કશું હોય તો ત્યાગ થાય ને. જેની પાસે કશું છે જ નહીં શું ત્યાગ કરવાનો હતો? અને તો જે કર્મ કરતો હોય, કર્મ કરવાની આવડત હોય,
અભિજાતની 3 સાલ પેલા અભિમાન ઉત્પન્ન કરવું, પછી અભિમાનનો ત્યાગ થાય. અભિમાન ન હોય તો ત્યાગ કેવી રીતે થાય? આમ તો આવી રીતે પ્રતિપાદ્ય અનાત્મજ્ઞેનૈવ ચિત્ત શુદ્ધ્યાદિ પરંપરયા જ્ઞાનાર્થમ કર્મ અનુષ્ઠેયમિતિ પ્રતિપાદિતમ. આમ આ બધા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે અજ્ઞાની છે એને અંતઃકરણની શુદ્ધિ, આ એક સામાન્ય શબ્દ છે. એટલે વૈરાગ્ય બીજો શબ્દ, ઇમોશનલ મેચ્યોરિટી ત્રીજો શબ્દ, રાગ દ્વેષનો ભાવ ચોથો શબ્દ, જિજ્ઞાસા પાંચમો શબ્દ. એક જ વસ્તુ છે આ બધી. આપણે અંતઃકરણ શુદ્ધિ એટલે શુદ્ધિ, પણ એટલે શું એ વસ્તુ સમજવાની છે. તો આ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાની છે એને કર્મ કરવું જોઈએ એવું ભગવાને પ્રતિપાદિત કર્યું. તો પછી આગળ એનું એ કેમ ચાલુ રાખે છે કે કેમ કરે છે? તો કે એ પણ જરૂર હતી એટલા માટે કે છે આગળ યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર ઇત્યાદિના મોઘમ પાર્થ જીવતે ઇત્યેવમંતેનાપિ ગ્રંથેન પ્રાસંગિકમ અધિકૃતસ્ય અનાત્મવિદઃ કર્માનુષ્ઠાને बहुकारणमुक्तम् तदकरणे च दोष संकीर्तनम कृतम्. तो एक बार કહી દીધું કે ભાઈ ન પ્રસિદ્ધેદ કર્મણઃ, એમ કહી દીધા પછી કેમ પછી યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર સહયજ્ઞ પ્રજા સુસ્વા અન્નાદ ભવન્તિ ભૂતાની આવું બધું કેમ કે એમાં જ્ઞાન નિષ્ઠાનું પ્રતિપાદન તો કર્યું નથી અને કર્મ તો કરવું જેવું આગળ કહી દીધું. તો કેમ પછી વારંવાર બીજા શ્લોકોમાં આની આ જ વસ્તુ ઉથલાવીને કહે છે? તો કહે છે કે જે પ્રાસંગિક છે એ પણ કહેવાની આવશ્યકતા છે. શું છે પ્રાસંગિકમ? એ કહે છે અધિકૃતસ્ય અનાત્મવિદઃ કર્મ અનુષ્ઠાને બહુ કારણ મુક્તમ. જે અધિકારી છે, જે અજ્ઞાની છે, એને કર્મ અનુષ્ઠાન કેમ કરવું જોઈએ એમાં ભગવાને ઘણા કારણ બતાવ્યા. કે એક તો આગળ કહ્યું કે અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરવું મુખ્ય કારણ છે. બીજું કહ્યું કે તું તો કર્મ નહીં કરે તો તારું શરીર પણ નહીં ચાલે, ત્રીજું કારણ કહ્યું. બીજું કહ્યું પછી કહે કે યજ્ઞ જો કર્મ કરવું હોય તો પણ યજ્ઞથી બીજી ભાવનાથી કર્મ કરીશ તો તું બંધાય, મળે યજ્ઞની ભાવનાથી કર્મ કરવું છે એ પણ સમજાવે કે ભાઈ વિચાર કર્મ કરી કરીને બંધાય. પછી જો પ્રજાપતિ કહ્યું મારે કર્મ કરવું છે સહયજ્ઞ પ્રજા સુસ્વા. પછી કહ્યું કે તને સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરવી છે તોય કર્મ કરવું જોઈએ. તને આ લોકની અંદર અભ્યુદય, તને સંપત્તિ વગેરે જોઈએ છે, પુત્ર પશુ વગેરે, તોય કર્મ કરવું જોઈએ. અને જે કર્મ કરે છે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. અને જે એ પ્રકારે કર્મ કરતો નથી એ મનુષ્ય તો પાપ જીવન છે, તેન છે એમ કહી કે એને પ્રત્યવાય દોષ પણ બતાવ્યો. એટલે કહ્યું કે અનેક કારણો ભગવાને બતાવ્યું કે કેમ મનુષ્ય અધિકારીને કર્મ કરવું જોઈએ. અને જોડે જોડે બહુ કારણ ઈશ્વર પ્રસાદ હે કે જો કર્મ કરીશ તો ઈશ્વરનો પ્રસાદ, બ્રહ્માજીનો પ્રસાદ પ્રાપ્ત થશે. દેવતા પ્રીતિશ્ચ, કર્મ કરવાથી દેવતાઓ સંતુષ્ટ થશે. એ સંતુષ્ટ થયેલા દેવતાઓ તારા પર અનુગ્રહ કરશે. એમ કર્મથી દેવતાઓની અનુગ્રહ પણ પ્રાપ્ત એ પણ બતાવ્યું. એમ પ્રસંગોપાત કહેવું પડે, કારણ કે માત્ર કર્મ કરવાનું કહીએ એટલાથી કદાચ એને સંતોષ ન થાય, પણ એનાથી શું શું મળે અને શું શું ન કરવાથી ગુમાવવાનું એ બધું બરોબર કહીએ તો બરોબર એના પર થશે એ વસ્તુ. અને જોડે બગર કે જો તું એમનું બધું લઈશ અને ખાઈશ અને પ્રદાન નહીં કરે તો તું ચોર થશે. અને જ્યાં ચક્રનો રોળતન નહીં કરે એ અઘાયું છે, એનું જે મૂર્ખા છે. એમ કરીને કર્મ ન કરવાથી જે અનેક દોષ છે એનું ભગવાને બહુ જોરદાર શબ્દોમાં સંકીર્તન કર્યું છે. દોષ સંકીર્તનમ છે કૃતમ. અર્થાત આ બધા શ્લોકોમાં ભગવાન કોઈ નવી વસ્તુ નથી કહેતા. આગળના શ્લોકોમાં કહ્યું એ જ વસ્તુનું ફરી પાછું અનુવાદ થાય છે. છતાં પણ આગળ જે કહ્યું કે કર્મ અધિકારી મનુષ્ય કરવું જોઈએ એમાં બીજા બધા કારણો બતાવ્યા જેથી પોતે જે કહે છે એને પુષ્ટિ મળે. અને સાથે સાથે જે અધિકારી છે અને છતાં કર્મ નથી કરતો એમાં કયા કયા દોષનો ભાગી બને છે એ બતાવીને પણ એ જે વસ્તુ છે એને ભગવાને પુષ્ટ કરી સમર્પિત કરી. અને તો પછી હવે જયારે કહ્યું કે આ કર્મ કરવું જ જોઈએ ત્યારે અર્જુનનો હવે પ્રશ્ન થયો કે છે આવે શંકરાચાર્ય
एवं स्थिते किमेवं प्रवर्तितं चक्रम् सर्वेण अनुवर्तनीयम् आहोस्थित पूर्वोक्त कर्मयोग अनुष्ठानोपाय प्राप्याम् अनात्मविदा ज्ञानयोगेनैव निष्ठाम् आत्मविद्भिः सांख्यैः अनुष्ठेयाम् अप्राप्तेनैव इत्येवमर्थम् अर्जुनस्य प्रश्नमाशंक्य। કારણ છે તો પછી કેમ બે શ્લોકો આવે છે એકદમ ભગવાન એમનું ગિયર બદલી નાખે છે, જુદા ગિયર એમાં યસ્વાત્મરતિ રે, પરંતુ જે આત્મરતિ છે, આત્મતૃપ્ત છે, આત્મામાં સંતુષ્ટ છે, એને માટે કોઈ પ્રકારનું કર્તવ્ય નથી. એ કરે તો પણ એને પ્રાપ્ત કરવાનું નથી, ન કરે તો ગુમાવવાનું પણ નથી. એકદમ કર્મનું અનુષ્ઠાન માટેનું વિધાન કર્યા પછી જે રહું કે ભગવાન એ લોકોને થાય કે આવા શ્લોકો કેમ આવ્યા, આ કર્મના પ્રકરણની અંદર કર્મ સંન્યાસના શ્લોકો કેમ આવ્યા. તો ક્યાં તો એવું હોય કે અર્જુનના મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય અને એના મોના ભાવ પરથી ભગવાને કદાચ પારખ્યો હોય કે અર્જુન પૂછતો હોય કે બસ તો પછી બધાએ હંમેશા કર્મ કર્યા જ કરવાનું. જો આવું જ હોય કે જે અધિકારી છે એને કર્મ કરવું જોઈએ, ન કરવાથી અનેક પ્રકારના દોષ થાય છે, એવું જ હોય. કેમ એવમ પ્રવર્તિકમ ચક્રમ, આ પ્રકારે જે પ્રવર્તિત ચક્ર છે સર્વેણ અનુવર્તનીયમ, બધાએ એનું અનુવર્તન કરવું જોઈએ. અજ્ઞાની જ્ઞાની સર્વ લોકોનું અનુવર્તન કરવું છે, એમાં કોઈ અપવાદ છે? અથવા હું અત્યારે અજ્ઞાની છું તો શું આખી જિંદગી સુધી મારે આનું અનુવર્તન કરવાનું કે એક દિવસ એવું આવશે જયારે આ ચક્રમાંથી હું છૂટીશ? આ હોતું અથવા તો હંમેશા બધા એનું અનુવર્તન કરો અથવા પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાય પ્રાપ્યામ અનાત્મવિદા જ્ઞાન યોગેનૈવ નિષ્ઠામ આત્મવિદ્ધિ સાંખ્યૈ અનુષ્ઠયામ. એ કહે છે કે જે લોકો સાંખ્ય છે, આત્મવિદ અર્થાત આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાની સાંખ્ય એટલે કે સંન્યાસીઓ, આમ આત્મજ્ઞાની સંન્યાસીઓ જેનું અનુષ્ઠાન કરે છે એવી જે જ્ઞાન નિષ્ઠા છે, એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત નથી કરી એવા અજ્ઞાનીઓ મળે આ કર્મ કરવાનું હોય છે કે બધા આ કર્મ કરવાનું હોય. અર્થાત આત્મનિષ્ઠા જેને પ્રાપ્ત કરે છે એવા લોકો આ તમારો નિયમ છે ભગવાન એમાંથી મુક્ત છે કે નહીં એવો પ્રશ્ન અર્જુન ઉદ્ભવ્યો હોય એના ઉત્તરમાં ભગવાન આ બે શ્લોકો કહે છે. આવી શંકા તો અર્થ જ નથી. અર્જુન આવી શંકા છે ને આટલી બધી વાર તો કહ્યું કે અજ્ઞાનીએ કર્મ કરવાનું, તો અર્જુન એવો પ્રશ્ન છે ને પૂછે કે જ્ઞાનીએ કર્મ કરવાની આવશ્યકતા છે કે નહીં? બરાબર છે ને, અત્યારથી કહી દીધું છે કે અજ્ઞાની માટે જ આ કર્મનિષ્ઠા છે, એટલે અર્જુન આવો પ્રશ્ન પૂછે એ બરોબર યોગ્ય લાગતું નથી. એટલે શંકરાચાર્ય આપણે એમ કે આવા પ્રશ્ન ઉત્તરમાં બે શ્લોક છે તો આપણે એમને કહીએ કે આવું બરોબર નથી લાગતું. ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કર્મનું વિધાન તો અજ્ઞાની માટે છે, અને છતાં અર્જુન કેમ આવો પ્રશ્ન પૂછતો હશે? એટલે શંકરાચાર્ય સારું એવું તમને ન પસંદ હોય તો કદાચ આ બીજું પણ એનો અર્થઘટન હોય શકે. સ્વયમેવ શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્ત્યર્થમેવ સંવા એતમાત્માનં વિદિત્વા નિવૃત્તમિથ્યા જ્ઞાનાસ્તંતઃ બ્રાહ્મણાઃ મિથ્યા જ્ઞાનવદ્ભિઃ અવશ્યં કર્તવ્યેભ્યઃ પુત્રૈષણાદિભ્યઃ જસ્થાય અથ ભિક્ષાચર્યં શરીરસ્થિતિમાત્ર પ્રયુક્તં ચરન્તિ ન તેષાં
आत्मज्ञान निष्ठा व्यतिरेकेण अन्यत् कार्यमस्ति इत्येवं श्रुत्यर्थम् इह गीताशास्त्रे प्रतिपादयितम् आविष्कुर्वन् आह भगवान આગળ પણ છે કે ભગવાને જે થયું એનું કદાચ આ બીજું કારણ હોય છે. અથવા એમ મનાય કે સ્વયમેવ શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્ત્યર્થમ. શાસ્ત્ર એટલે કે વેદ. તો વેદનો જે અર્થ છે, વેદમાં બે નિષ્ઠાઓ છે, કર્મ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. હવે એક નિયમ છે, જેમ તુલસીદાસજી કે ઘણીવાર રામચંદ્રજીનું વર્ણન હોય એ માધુર્ય એટલે મધુરતાથી હોય વર્ણન. રામચંદ્ર રૂપનું ગુણનું એવું વર્ણન હોય. તો એવું વર્ણન ખૂબ કરવામાં આવે તો કે માને કે આ તો મનુષ્ય જ છે એટલે તરત મેં વિભૂતિનું વર્ણન કરે આ તો પરમ બ્રહ્મ પરમાત્મા છે એટલે વળી પાછું આપણી દ્રષ્ટિ બરોબર. પણ હું કહે કરે તો પછી આ રસ જતો રહે. ક્યારે રહ્યા પછી એમાં પરમ બ્રહ્મ પરમાત્મા હોય અને તો પછી ચાલ્યા જંગલમાં ગયા ને આ બધું એટલે પછી આપણા મનમાં એનો ભક્તિભાવ જાગૃત ના થાય. ઈશ્વરનું વર્ણન કરે તો ભક્તિભાવ જાગૃત ના થાય. માધુરનું વર્ણન કરે તો આપણે બ્રહ્મ પડી જઈએ. એટલે ભલે ભક્તિભાવમાં પ્રધાન હોવાથી મધુરતાથી વર્ણન થતું હતો પણ વારંવાર એમની વિભૂતિનું વર્ણન આવી જાય. અને તે રીતે કર્મનું પ્રકરણ છે એટલે કે મધુરતાનું વર્ણન છે, વ્યવહારનું વર્ણન છે. અને છતાં એટલું વર્ણન કરે કે પછી એવું લાગે બસ આ જ એક છે સત્ય. એટલે વચ્ચે વચ્ચે ભગવાન યસ્વાત્મર્તરેવસ્યાત એમ કરીને જે વિભૂતિ છે મહાનનું જે તાત્પર્ય છે એનું પણ વર્ણન કરી લે છે. એટલે સ્વયમેવ કદાચ ભગવાનને લાગે કે કર્મના આટલા બધા જોરદાર પ્રવચનથી લોકોને એમ લાગે બસ આ કર્મ સત્ય છે, વ્યવહાર સત્ય છે અને એ જ કરવું જોઈએ. તો શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્ત્યર્થમ. શાસ્ત્રનો અર્થ જે છે, શાસ્ત્ર કયો છે? ગીતા શાસ્ત્રસ્ય સંન્યાસમ જ્ઞાનમેવ મુક્તિ સાધનમ અર્થ ન અર્થાંતરમ વિવેકાર્થમ. ગીતા શાસ્ત્રમાં કર્મનું આટલું બધા જોરથી પ્રતિપાદન થયું હોવા છતાં પણ ગીતા શાસ્ત્રનો અર્થ કયો છે? સંન્યાસમ જ્ઞાનમેવ મુક્તિ સાધનમ. સંન્યાસ સહિતનું જ્ઞાન એટલે સર્વ કર્તવ્યના સંન્યાસ સહિતનું જ્ઞાન એ જ મુક્તિનું સાધન છે. ન અન્યત અર્થાંતરમ એટલે કર્મ એ મુક્તિનું સાધન છે કે કર્મ સહિતનું જ્ઞાન મુક્તિનું સાધન છે એવો ગીતા શાસ્ત્રનો અર્થ નથી. એટલે કે જ્ઞાન કર્મનો સમુચ્ચય નથી. સસન્યાસમ અર્થાત જ્ઞાન કર્મના સમુચ્ચય વગરનું કેવળ જ્ઞાન જે છે એ જ મુક્તિનું સાધન છે. એ જે ગીતા શાસ્ત્રનું મહાપ્રયોજન છે એનો વિવેક પણ આપણા મનમાં જોડાઈ રહે. વિવેકાર્થમ સત્યાર્થમ કીર્તયતિ. શાસ્ત્ર એટલે ક્યાં તો વેદ શાસ્ત્ર કે ગીતા શાસ્ત્ર બંનેનું તાત્પર્ય એક જ છે. અને આ પ્રકારનું તાત્પર્ય છે કે જ્ઞાનાદેવ તો કૈવલ્યમ એટલે સંન્યાસમ જ્ઞાનમેવ મુક્તિ સાધનમ. એ જ એનો અર્થ છે ન અર્થાંતરમસ્તિ. આ પ્રકારનો વિવેક આપણો જળવાઈ રહે એ માટે ભગવાન આ સ્થળે શાસ્ત્રનું જે મહાન તાત્પર્ય છે એને વળી પાછું વિવેક પ્રતિપત્ત્યર્થમેવ. તો વિવેકપૂર્વક આપણે એ વસ્તુને જાણી શકીએ એ માટે ભગવાન વળી પાછું અહીંયા કીર્તન કરે છે. કીર્તન એટલે ફરી વળી પાછું એનું કથન કરે છે. તો શ્રુતિમાં શું કહેવામાં આવ્યું છે? શાસ્ત્ર એટલે કે વેદ ની અંદર શું કહેવામાં આવ્યું છે? જે વસ્તુનું ભગવાન અહીંયા પ્રતિપાદન કરે છે. આ બે શ્લોકની અંદર ભગવાન જેનું પ્રતિપાદન કરવામાં આવે છે, આ કરે છે એવી કઈ વસ્તુ છે જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે? તો એ વસ્તુ શ્રુતિમાં જે કહેવામાં આવ્યું છે એને અહીંયા આગળ સંક્ષેપમાં શંકરાચાર્ય ભગવાન કહે છે કે તમવયેતમાત્માનમ વિદિત્વા તમવા એતમાત્માનમ વિદિત્વા. એતમ એટલે પ્રસિદ્ધ જે આત્મા છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું. નિવૃત્ત મિથ્યા જ્ઞાનાસ્તંતો બ્રાહ્મણ. આ બ્રાહ્મણ એટલે અધિકારી પુરુષો અર્થાત જે જિજ્ઞાસુઓ છે એમનું અંતઃકરણમાં એવી શુદ્ધિ છે ને બ્રાહ્મણ એટલે સાત્વિક અંતઃકરણ વાળા જે મનુષ્યો છે એ લોકો નિવૃત્ત મિથ્યા જ્ઞાનાસ્તંત. મિથ્યા જ્ઞાન છે નિવૃત્ત થયા અર્થાત વિષયોને કે જગતને જે સત્યતા આપવામાં આવતી હોવાને કારણે વિષયો પ્રત્યે જે રાગ દ્વેષ છે એમાંથી નિવૃત્ત થઈ
આત્માને વિદિત્વા એટલે કે આત્મા નામની વસ્તુ છે એ જ નિત્ય છે અને જગતમાં જે કંઈ છે એ અનિત્ય છે. આ પ્રકારનો વિવેક નાસ્તે કૃતઃ કૃતેન આમ કરીને પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા. આવી રીતે લોકોની એટલે કે જગતમાં જે કે સિદ્ધિઓ છે પ્રાપ્તિઓ છે એ સૌની પરીક્ષા કરીને એ બ્રાહ્મણ અર્થાત વિચારશીલ પુરુષ જુએ છે કે જગતમાં જે કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે એ બધી મર્યાદિત છે અને મને જે જોઈએ છે અકૃત મોક્ષ એ વસ્તુ પ્રાપ્ત કરવા કોઈ પણ સક્ષમ નથી. એ પ્રકારનું એનું નામ છે નિવૃત્ત મિથ્યા જ્ઞાન. ત્યાંથી મનુષ્યને એમ લાગે કે પેલું મળશે તો મને મોક્ષ મળશે, ફલાણું મળશે તો મુક્ત થઈ જઈશ, હું પૂર્ણ થઈ જઈશ એમ માનીને એનું મિથ્યા જ્ઞાન. બ્રાહ્મણ આ આત્માનું જ્ઞાન કેવું છે? પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન થયું નથી. પરોક્ષ જ્ઞાનથી પરંતુ વૈરાગ્ય પ્રાપ્ત થાય. એમ પરોક્ષ જ્ઞાનથી પણ જગતનું મિથ્યાત્વ આપણે જેમ સમજીએ કે જગતના વિષયની મર્યાદા સમજીએ એટલે એમના પ્રત્યે રાગમાંથી આપણે નિવૃત્ત થઈએ. બ્રાહ્મણ પુત્રૈષણાદિભ્ય વિત્થાય અંદરથી પુત્રૈષણા લોકૈષણા વિત્તૈષણા આમ આ લોક છે, પરલોક છે, અંતરિક્ષ લોક છે, પ્રાપ્ત કરવાના જે સાધનો છે એવા એકેય લોકમાં બ્રાહ્મણોને એટલે વિચારશીલ પુરુષોને રસ નથી. કારણ કે બધા લોક એવા સ્વર્ગ લોક હતા પણ એ કેવા છે અમુક કાળ માટે જ છે. એ અમે નિત્ય તો નથી, સર્વ અનિત્ય હોવાને કારણે અનિત્ય વસ્તુમાંથી જેમની હવે રાગ નિવૃત્ત થઈ ગયો છે એ લોકો એ અનિત્ય વસ્તુને પ્રાપ્ત કરવાના સાધન છે એ સાધનમાંથી પણ નિવૃત્ત થઈ જાય. તો સ્વર્ગને પ્રાપ્ત કરવાનું સાધન શું? તો કે કર્મ. પૃથ્વીલોકને પ્રાપ્ત કરવાનું સાધન શું? તો કે પુત્ર. પિતૃલોકને સાધન પ્રાપ્ત કરવાનું સાધન શું? અરે કર્મ તો કર્મ અને સ્વર્ગ પ્રાપ્ત કરવાનું તો કે ઉપાસના. આમ ન કર્મણા ન પ્રજયા ન ધનેના. આમ ધનની આવશ્યકતા ના રહી, પ્રજાની આવશ્યકતા ના રહી, કર્મની આવશ્યકતા ના રહી. કારણ કે ધનથી જે પ્રાપ્ત થાય, પ્રજાથી પ્રાપ્ત થાય, કર્મથી પ્રાપ્ત થાય એ વસ્તુમાં જયારે મને રસ ન હોય, એમાંથી મારો રાગ નિવૃત્ત થઈ ગયો હોય તો એના જે સાધન ધન કર્મ પ્રજા એનો પણ ત્યાગ થઈ જાય. આમ એની જે એષણા હતી આમ ધન માટે એષણા કેમ હોય? ધન માટે નહીં. એ ધનનો ઉપયોગ કરીને હું કર્મ કરીશું એટલા માટે. કર્મની એષણા છે કર્મ માટે નહીં, સ્વર્ગ પ્રાપ્ત થાય એટલા માટે. પુત્રની એષણા પુત્ર માટે નહીં તો કે આ લોક પ્રાપ્ત થાય એટલા. આમ એ લોકમાંથી જયારે રાગ નિવૃત્તિ થઈ ગઈ ત્યારે લોકને પ્રાપ્ત કરવાના સાધનમાંથી પણ નિવૃત્તિ થઈ જાય. આમ પુત્ર એષણા, વિત્ત એષણા, લોક એષણા આ સર્વ એષણામાંથી જયારે મને નિવૃત્ત થઈ ગયો વિવેકને કારણે બધા નિવૃત્ત થતો કેમ બધા કહે છે કે મિથ્યા જ્ઞાન વૃદ્ધિ અવશ્યમ કર્તવ્ય. જે લોકો મિથ્યા જ્ઞાનીઓ છે એ લોકો અવશ્ય જેનું અનુષ્ઠાન કરે છે એવી પુત્ર વિત્ર લોકની એષણાઓથી આ લોકો મિથ્યા જ્ઞાન નિવૃત્ત થયેલા વિચારશીલ પુરુષો મુક્ત થઈ ગયા. વિત્થાય એમાંથી ઉઠીને એનો ત્યાગ કરીને અથ ભિક્ષાચર્યમ ચરંતે. તો કશું કર્મ નથી કરતા એમ કહો ભિક્ષાચર્યમ ચરંતી. એ કર્મ તો કરે જ છે ને, તો ભિક્ષાનું આચરણ કરતા તો અગ્નિહોત્ર કેમ નથી કરતા? જો એ લોકો બધી એષણાઓથી મુક્ત થઈ ગયા અને ભિક્ષાનું આચરણ કરતા હોય તો શા માટે ભાઈ પેલું બધું કર્મ નથી કરે? હટ્ટો કટ્ટો કામ કર. ભિક્ષા શેનો માંગે છે? એટલે કહે છે કે શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ ભિક્ષાચર્યમ ચરંતી. પોતાના શરીરની સ્થિતિ જાળવવા માટે જ ભિક્ષાચરણનું આચરણ કરે છે, ભોગ માટે નહીં. અંતથી માત્ર ભિક્ષાનું આચરણ એટલા માટે કે શરીરની સ્થિતિ ટકાવે. કારણ કે આ દેહ હોય તો જ જ્ઞાન સાધન થઈ શકે અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. આમ દેહને ટકાવવાની આવશ્યકતા હોવાને કારણે એને માટેનું એક સાધન છે ભિક્ષાચર્ય. એ લોકો કરતા હોય છે, આચરણ કરતા હોય છે. ન તેષામ આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમસ્તિ. આ ભિક્ષાચરણ એ પણ એનું કાર્ય એટલા માટે છે કે શરીરની જાળવણી માટે. એ સિવાય બીજું કોઈ કાર્ય કે કર્તવ્ય નથી. કયું કર્તવ્ય છે? આત્મજ્ઞાન નિષ્ઠા. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એટલે શ્રવણ, મનન વગેરે એ જ એમને કર્તવ્ય. આત્મ વિચાર છે એ જ એમને કર્તવ્ય. એટલે કે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. બ્રહ્મ વિચાર કર્તવ્ય હૈ. અથ એનું આવ્યું કોણ છે? અથ એટલે નિવૃત્ત મિથ્યા જ્ઞાન બ્રાહ્મણ પુત્રૈષણાદિભ્ય વિત્થાય ભિક્ષાચર્યમ ચરંત બ્રાહ્મણ. એમના માટે કહે છે
અધિકારી પુરુષો છે એમનું એક જ છે આત્મવિચાર કર્તવ્ય છે, બીજું કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય જે કહ્યું આત્મવિચાર એટલે કે શાસ્ત્ર શ્રવણ મનન વગેરેનું કર્તવ્ય બની ગયા છે, બીજું કોઈ કર્તવ્ય નથી. એવમ શ્રુત્યર્થમ, આ શ્રુતિનો અર્થ છે. અર્થાત જે લોકો આત્મજ્ઞાન નિષ્ઠ છે એમનું તો એવું પણ કર્તવ્ય નથી, પરંતુ જે લોકો જિજ્ઞાસુ છે એના માટે પણ કર્મનું કર્તવ્ય નથી, એમના માટે આ શાસ્ત્ર વિચારનું કર્તવ્ય છે. એવું જે શ્રુતિમાં કહ્યું છે શ્રુત્યર્થમ यह गीता शास्त्रे प्रतिपादितम, तो भगवान आ श्रुतिનો જ અર્થ છે એ ગીતા શાસ્ત્રમાં પણ એનું પ્રતિપાદન કરવા ઈચ્છે છે. આ પ્રતિપાદન કરવા યોગ્ય સમજે છે, તેથી આવિષ્કૃતન આહા એ શ્રુતિમાં જે કહેવામાં આવ્યું છે આવિષ્કાર કરતા ભગવાન તો પછીના 2 શ્લોકો કહે છે. यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तस्य मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. शान्ति शान्तिः. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरिः ओम्. एवं प्रवर्तितं चक्रम् नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामः मोघं पार्थ स जीवति. આ રીતે પ્રત્યવાય દોષ કયો જ્યાં જગત ચક્રનું પ્રવર્તન અનુસરણ ન કરે એનો પ્રત્યવાય અર્થાત કેવું અધાયું એનું જીવન પાપ જીવન જ છે, એનું જીવન વ્યર્થ છે. આ પ્રકારે પ્રત્યવાય એટલે કે દોષ કહે. અને હવે પછીના 2 શ્લોકોમાં જેમ કહ્યું તેમ ક્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો અર્જુનના મનમાં કે શું હંમેશા આ પ્રકારે કર્મના ચક્રનું અનુસરણ કરવું જોઈએ કે ક્યારેક એનો અંત આવે છે? અને એટલે અર્થાત માત્ર જ્ઞાનીએ શું કર્મ કર્યા કરવાનું કે પછી જ્ઞાની જે જ્ઞાન નિષ્ઠ છે એને પણ આ કર્મ કરવાનું, એવું કદાચ અર્જુનનો પ્રશ્ન હોય તો કે એ પ્રશ્ન એટલો બધો સંભવિત નથી લાગતો, કારણ કે ભગવાન અત્યાર સુધી બહુ સ્પષ્ટ કર્યું જ છે કે કર્મ અજ્ઞાની માટે જ છે. અને છતાંય પ્રશ્ન થાય કે શ્રુતિમાં તો કહ્યું છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત, કે જ્યાં સુધી મનુષ્ય જીવે ત્યાં સુધી એને નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જ જોઈએ, એવો વેદનો સ્પષ્ટ એવા વાક્યો છે. અને ભગવદ્ ગીતામાં કહે છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. તો ભગવાન કહે છે કે જે લોકો સાંખ્ય છે એમને માટે કર્મની આવશ્યકતા નથી. તો કેવી રીતે આ વિરોધ લાગે છે?
એક બાજુ વેદની અંદર ઘણી જગ્યાએ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જીવતો હોય ત્યાં સુધી એને વિહિત કર્મ કરવું જોઈએ, અને ગીતામાં કહે છે કે જે લોકો સાંખ્ય છે એમને કર્મની આવશ્યકતા નથી. તો પછી શાસ્ત્રનું તાત્પર્ય શું છે? તો એ શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ સ્પષ્ટ એનો નિર્ણય કરવા માટે ભગવાન કદાચ અવધિ બતાવતા હોય કે ક્યાં સુધી કર્મની આવશ્યકતા છે અને ક્યારે એ કર્મની આવશ્યકતા રહેતી નથી. તો ગયા વખતે આપણે વાંચ્યું અતમેતમ સમવાયતમ આત્માનં વિદિત્વા નિવૃત્ત મિથ્યા જ્ઞાનઃ સંતઃ અર્થાત જેના જીવનમાં એવો વિવેક જન્મ્યો છે કે પુત્ર વિત્ર લોક આપણી જે એષણાઓ છે એ એષણાઓ માત્ર અનિત્ય વસ્તુઓની પ્રાપ્તિના સાધનો છે, અને અમને જે નિત્ય વસ્તુ જોઈએ છે આત્મા એ પ્રકારનો લોક જેને પ્રાપ્ત કરવો છે એ આત્મલોક તો કે પુત્ર વિત્ત કે લોક એષણાથી પ્રાપ્ત થવાનું નથી. આમ નાસ્તે કૃતસ્કૃતેન મોક્ષ છે ક્યારેય કર્મથી પ્રાપ્ત થવાનું નથી, કારણ કે મોક્ષ એ વસ્તુ છે જે નિત્ય છે. નિત્ય વસ્તુ ક્યારે પણ કર્મથી પ્રાપ્ત ન થાય, કારણ કે કર્મ હંમેશા અનિત્ય મર્યાદિત ફળ જ આપવાનું. વિવેક જેનો જાગ્રત હોય છે એ પછી આવી અનિત્ય વસ્તુઓની પ્રાપ્તિનો પ્રયત્ન ના કરે, અંત જન્મમાં ઈર્ષા ન રહે. આમ પુત્ર ઈર્ષણા, વિત્ત ઈર્ષણા, લોક ઈર્ષણા અને ઈર્ષણાઓ મુક્ત થયું છે વિવેકને કારણે. જેને વૈરાગ્ય છે એને પછી કર્મની આવશ્યકતા નથી, એટલે મુમુક્ષુએ પણ કર્મની આવશ્યકતા નથી. જ્ઞાન નિષ્ઠામાં તો પ્રશ્ન જ નથી. તમે તમ વાયતમ આત્માનં વિદિત્વા કે આ પ્રકાર આત્મા છે જે નિત્ય છે. નિવૃત્ત મિથ્યા જ્ઞાનાસ્તંત જેમનું મિથ્યા જ્ઞાન નિવૃત્ત થયું, અવિવેક નિવૃત્ત થયો, અને તેથી જે લોકો હવે વિષયોની પાછળ દોડતા નથી. બ્રાહ્મણા એષણાદિભ્ય વિસ્થાય માત્ર વિવેકી લોકો જ આ પ્રકારે એષણાનું અનુસરણ કરતા હોય. જે વિવેકી લોકો છે એમને અનુસરણ કરવાની આવશ્યકતા ન હોવાને કારણે એ સર્વ એષણાઓની પકડમાંથી મુક્ત થઈને દીક્ષાચર્યમ ચરંતી અર્થાત સર્વ કર્તવ્યનો ત્યાગ કરી લે છે. એક કર્તવ્ય એ લોકો સ્વીકારે છે, કયું? આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમસ્તિ. એવું છે કે માત્ર એ કર્તવ્ય રહિત થઈ ગયા, નાના નાના કર્તવ્ય છોડીને મોટું કર્તવ્ય અમે સ્વીકારેલું છે. આમ આત્મનિષ્ઠા પ્રાપ્ત કરતા મહાન કર્તવ્ય છે. અંતેથી આજે વિહિત કર્મો, નિત્ય નૈમિત કર્મો જે કર્તવ્ય છે જે વાસ્તવમાં અલ્પ કર્તવ્ય છે એનો ત્યાગ કરીને આ મહાન કર્તવ્ય અમે સ્વીકાર્યું છે. અને છતાંય પણ પોતાના જીવનનો નિર્વાહ તો કરવો જ જોઈએ, કારણ કે દેહ ન હોય તો આ વસ્તુની સાધના ન થઈ શકે. એટલે દીક્ષાચર્યમ ચરંતી, તો કે એ દીક્ષાટનનો આશ્રય જરૂર લે છે. શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ, તે લોકો વ્યવહાર થતો હોય એ ક્યાં સુધી વ્યવહાર? શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ, માત્ર શરીરની સ્થિતિ જાળવી રાખવા માટે, બીજું કઈ નહીં. પછી કઈ વિત્ત મળે, લોક મળે, પુત્ર મળે એવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન હોય, માત્ર શરીરની સ્થિતિ જાળવી રાખવા પૂરતી જ જેની પ્રવૃત્તિ છે એવા લોકો પોતાની જાતને આત્મજ્ઞાન નિષ્ઠા માટે એ લોકો સમર્પિત કરી શકે. એટલે આવું પણ છે શ્રુતિમાં કે જ્ઞાન યોગ એને સાંખ્યાના, જે લોકો જ્ઞાન યોગનું આશ્રય લે છે, જે લોકો જ્ઞાન યોગનું અનુષ્ઠાન કરે છે એના માટે કર્મ સંન્યાસ છે એ સ્થિતિમાં પણ સ્વીકાર્ય છે. એ વસ્તુ પણ ભગવાન કહે છે. અને જે જ્ઞાન નિષ્ઠ છે એમના માટે કોઈ કર્તવ્ય રહેતું નથી એ પણ સ્થિતિ સ્વીકારે છે. અને એ વસ્તુનું પ્રતિપાદન આ બે શ્લોકમાં ભગવાન કરે છે. કહે છે 17મા શ્લોકમાં યસ્વાત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તસ્ય માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. યસ્તુ એટલે પરંતુ, અર્થાત આગળના શ્લોકમાં કહ્યું કે જે કર્મ ન કરે એને આવી રીતે પ્રત્યવાય દોષ લાગશે, એનું જીવન નિત્ય હશે કે નહીં. બધા માટે યસ્તુ પરંતુ જે આત્મરતિ છે, આત્મામાં જેની રતિ છે, આત્મતૃપ્ત આત્માથી જેની તૃપ્તિ છે, આત્મનિવ જે સંતુષ્ટ તેનો સંતોષ પણ આત્માને કારણે જ છે. તસ્ય કાર્ય ન વિદ્યતે, જે રતિ માટે, તૃપ્તિ માટે, સંતોષ માટે પોતાનાથી અન્ય પર આધાર રાખવો પડતો હોય એના માટે કર્મ છે. એટલે કર્મનું મૂળ ક્યાંથી છે?
વેદે કહ્યું કે સર્વે કર્મ કરવું જોઈએ, પણ કર્મ એમને કહ્યું એનો અર્થ શું? શા માટે વેદ એમ કહેતા હશે કે બધાને કર્મ કરવાની ફરજ છે? એ બધાનો કોનો સમાવેશ કરે છે? જેને રતિ, તૃપ્તિ અને સંતોષ માટે આત્માથી અન્ય વસ્તુ પર આધાર રાખવો પડતો હોય, અથવા તો જે લોકો આધાર રાખતા હોય, જે લોકો એમ માનતા હોય કે રતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ તો વિષયમાંથી આવે એવી જેની માન્યતા હોય, એ લોકો માટે કર્મ આવશ્યક છે. એનો અર્થ એ થયો. પરંતુ એવી આવશ્યકતા જેને નથી એના માટે કર્મ નથી, અથવા તો એ આવશ્યકતામાંથી મુક્ત થવા માંગે છે, જિજ્ઞાસુ કે મુમુક્ષુ, જે રતિ, તૃપ્તિ અને સંતોષ માટે અનાત્માથી મુક્ત થવા માંગે છે, એમના માટે પણ કર્મ નથી. એનું હેતુ થયું. આ વસ્તુ શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં. यस्तु सांख्यः आत्मज्ञानिष्ठः आत्मरतिः आत्मनि एव रतिः न विषयेषु यस्य सः आत्मधरेव स्यात्. एक तो यस्तु आत्मरति, तू એટલે કોણ? પહેલા કરતા તદ્દન વિલક્ષણ વ્યક્તિ. કોણ? તો કે સાંખ્ય है. પેલા કોણ હતા? યોગી હતા. આ કોણ છે? સાંખ્ય છે. જ્ઞાન યોગી ને સાંખ્ય, કર્મ યોગી ને યોગી. આમ બે નિષ્ઠા જુદી પાડે. એટલે જેને પણ પ્રસંગ આવી ત્યાં બતાવે શંકરાચાર્ય કે ભગવાનને પણ આ પ્રકારની બે નિષ્ઠાઓ ઈચ્છિત છે, ઇષ્ટ છે. અંતેથી આ કોની વાત છે? જ્ઞાન યોગી ને સાંખ્યના, એ અધિકારીઓની. સાંખ્ય એટલે કોણ? આત્મજ્ઞાન નિષ્ઠ હે, જે આત્મજ્ઞાન નું નિષ્ઠ છે. અંતેથી કહે છે જે આત્મજ્ઞાની છે એના માટે સંગરાહિત્યમ દૃષ્ટમ તત અનાત્મજ્ઞાન જિજ્ઞાસુના કર્તવ્યમ. પહેલા કહે છે આત્મરતિ. તો આ જે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે ને રતિ, પ્રીતિ ક્યાં છે? કહે છે આત્મરતિ, આત્મનેવ રતિ યસ્ય સહ આત્મરતિ. અંતેથી જિજ્ઞાસુ પણ જયારે બીજે અન્યત્ર પ્રીતિ ન હોય કે સંગ ન હોય ત્યારે પ્રીતિ જ્યાં હોય ત્યાં સંગ રહેવાનો. જાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ જાયતે. જયારે વિષયમાં રતિ હોય એનું ચિંતન થાય એટલે એમાં સંગ જન્મે, આસક્તિ જન્મે, પ્રીતિ જન્મે. તો આપણે જોઈશું કે આત્મજ્ઞાની મનુષ્ય છે એમની કોઈ જગ્યાએ આસક્તિ નથી. અંતેથી આત્મજ્ઞેન અનાત્મજ્ઞેન જિજ્ઞાસુનાપી કર્તવ્યમ. જે સંગરાહિત્યમ, આસાદ જે સંગરાહિત્ય કે અસંગતા વિષયોની અંદર આત્મજ્ઞાની મનુષ્યમાં દેખાય છે, કે એનું વર્ણન કરવાનો હેતુ એ છે કે જિજ્ઞાસુ જે છે, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એને માટે વસ્તુ મૂલ્ય બની ગયા. જે આત્મજ્ઞાની માટે સ્વાભાવિક છે એ વસ્તુ એના માટે મૂલ્ય બની ગયું. એટલે કે છે જિજ્ઞાસુના કર્તવ્યમ. અંતેથી વિષયોની અંદર સંગનો કે પ્રીતિનો અભાવ એક મૂલ્ય થયું જિજ્ઞાસુ માટે. આત્મરતિ. પછી આગળ કહે છે આત્મતૃપ્ત બનેવાનું. તો કહ્યું ને આત્મતૃપ્ત આત્મના એવ તૃપ્ત ન અન્નરસાદિના સમાનવ મનુષ્ય સંન્યાસે આત્મન્યેવ ચ સંતુષ્ટ. આત્મતૃપ્ત આત્મના એવ તૃપ્ત ન અન્નરસાદિના. આપણે તૃપ્તિ ક્યારે થાય? અન્નરસ જયારે પ્રાપ્ત થાય આપણે તૃપ્તિનો અનુભવ કરીએ. સામાન્ય મનુષ્ય તૃપ્તિનો અનુભવ ક્યારે કરતો હોય? એને કોઈક આનંદદાયક વસ્તુ પ્રાપ્ત થાય, અન્નરસ. એ સિવાય પણ કોઈ પણ સ્તરે, ઇન્દ્રિયના કોઈ પણ સ્તરે આપણને જયારે તૃપ્ત કરે એ પ્રકારનો ભોગ પ્રાપ્ત થાય આપણે તૃપ્તિનો અનુભવ કરતા હોઈએ છીએ. તો આ જે મનુષ્ય છે એની તૃપ્તિ ક્યાંથી આવે છે? આત્મના એવ તૃપ્ત. पर आत्मनि रति आत्मना तृप्त पहले फिर सप्तमी आत्मनि रति आत्मरति. आत्मनि रति यस्य
बहुव्रीहि समासમાં આત્મના તૃપ્ત યસ્ય જે આત્મા વડે જ તૃપ્ત છે, અર્થાત અંધરસ વગેરે માટે પોતાની તૃપ્તિ માટે અંધરસ બીજા કથા પર આધારિત નથી. એનો અર્થ એ નથી કે અંધરસથી તૃપ્ત નથી કે અંધરસથી અતૃપ્તનો અર્થ નથી. પોતાની તૃપ્તિ માટે અંધરસ વગેરે પર આધાર રાખવો પડતો નથી. એ કદાચ અંધરસ વગેરેનો ભોગ કરતો હોય તો પણ તૃપ્તિ માટે નહીં, શરીર નિર્વાહ માટે હોય, તૃપ્તિ માટે નહીં. અંતેથી આત્મજ્ઞસ્ય જ્ઞાનેન આત્મા એવ પરિતૃપ્તત્વાत् ન અન્નપાનાદિના સાધ્યા તૃપ્તિષ્ટા તેન વિદ્યાર્થિના સંન્યાસિનાપી ન અંધરસાદો આસક્તિ યુક્તા. અંતેથી જે વિદ્યાર્થી છે એને પણ શું કરવું જોઈએ? ન અંધરસાદો આસક્તિ યુક્તા. વિદ્યાર્થી જિજ્ઞાસુ પણ અંધરસમાં આસક્તિ ન રાખવી જોઈએ. આ જ્ઞાની પુરુષના લક્ષણોથી શીખવાનું. પછી છે માનવ મનુષ્ય એ કહે છે અહીંયા કે મનુષ્ય કહે છે એટલે કોઈ પણ મનુષ્ય જે આ પ્રકારે આત્મરતી હોય, આત્મતૃપ્ત હોય, આત્મની સંતુષ્ટ હોય. પછી આમાં બીજું કોઈ પ્રકારનું ભગવાન અહીંયા આગળ કોઈ બીજું અધિકારીત્વ વડે વિશેષણ નથી આપતા. ગમે તે માણસ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ગમે તે હોય, સ્ત્રી પુરુષ અબાળ આબાળ ગમે તે હોય, પરંતુ જે આ પ્રકારનો છે આત્મરતિ આત્મતૃપ્ત આત્મને સંતુષ્ટ એ જ કૃતકૃત્ય છે માનવ એટલે કોઈ પણ મનુષ્ય. પણ અહીંયા શંકરાચાર્ય કહે છે મનુષ્ય સંન્યાસી. આ કેવો છે? સંન્યાસી. ખરેખર સંન્યાસી આ છે, ગમે તે આશ્રમમાં હોય, પણ ખરેખર સંન્યાસી જે સર્વ રીતે મુક્ત છે. સંન્યાસી એટલે જે સ્વામી મુક્ત છે, સર્વ રીતે સ્વતંત્ર છે. આપણે તો રતિ, તૃપ્તિ અને સંતોષ માટે જ પરતંત્ર હોઈએ છીએ ને. અને એ ત્રણમાંથી જે મુક્ત છે એ કેવો છે? સંન્યાસી અર્થાત સ્વામી એટલે સ્વતંત્ર છે. પછી આત્મની એ બધું સંતોષ શંકરાચાર્ય સમજાવે છે આગળ. સંતોષ કોને કહેવાય? સંતોષો હિ બાહ્યાસલાભેન સર્વસ્ય ભવતી તમ અનપેક્ષ્ય આત્મન્યેવ ચ સંતુષ્ટઃ સર્વતઃ વીતતૃષ્ણઃ ઇત્યેતત. તો સંતોષ કોને કહેવાય? બાહ્યાસલાભેન સર્વસ્ય ભવતી. સામાન્ય રીતે સંતોષ ક્યારે થાય? પુત્ર, પશુ, વિત્ત આવી વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે. પશુપુત્ર હિરણ્યાદિ લાભેન સંતોષ. પશુ એટલે ધન સંપત્તિ એ જમાનામાં, પુત્ર અને હિરણ્ય એટલે સુવર્ણ વગેરે આવું જયારે થાય ત્યારે શું થાય? સંતોષ થાય. તૃપ્તિ ક્યારે થાય? મને પસંદ આપણા અન્નપાન વગેરે તૃપ્તિ. રતિ ક્યાં હોય? પ્રિય વિષયમાં. સરક ચંદન વનિતા વિષુ. આમ સરક ચંદન વનિતા બધા લોકોની રતિ હોય. મન ગમતા અન્નપાન વગેરેમાં પછી તૃપ્તિ હોય, અને પુત્ર, પશુ, હિરણ્ય વગેરે લાભથી સંતોષ હોય. તો કે છે કે આ જ્ઞાનીનો સંતોષ આવો કોઈ લાભમાં જ નથી. તે સંતોષો હિ બાહ્યાસલાભેન સર્વસ્ય ભવતી તમ અનપેક્ષ્ય. કોઈ પ્રકારના બહારના લાભની અપેક્ષા વગર આ મનુષ્ય કેવો સંતુષ્ટ છે. કસાય આવે કે ન આવે છતાં અદૃષ્ટ ખેદા ખેરો. અને સંતોષ કોને કહેવાય? જેનો ખેદ પણ નથી, અખેદ પણ નથી. સુપ્રાપ્તમ હિ પરિત્યજ્ય સંપ્રાપ્તે સમતામ ગતઃ. જે નથી એને માટેનો સંતોષ ખેદ નથી, અને જે છે એને માટેનો અખેદ પણ નથી. આ રીતે માણસ સંતુષ્ટ જેનો સંતોષ આત્મા છે. આત્મન્યેવ ચ સંતુષ્ટઃ સર્વતઃ વીતતૃષ્ણઃ ઇત્યેતદ. કહેવાનો ભાવ શું છે? સર્વતઃ વીતતૃષ્ણઃ. સર્વ રીતે સતૃષ્ણાઓથી મુક્ત છે. અંતે આત્મન્યેવ સંતુષ્ટઃ. એનો અર્થ એ થયો જે વિદ્યાર્થી છે એને પણ વૈતૃષ્ણ્યમ, એને પણ કોઈ જગ્યાએ તૃષ્ણા ન રાખવી જોઈએ, કોઈ જગ્યાએ સંગ ન રાખવો જોઈએ,
કોઈ જગ્યાએ તૃષ્ણા ન રાખવી જોઈએ અને કોઈ રીતે અંદરસ વગેરેમાં તૃપ્તિના દર્શન ન કરવા જોઈએ. આ વસ્તુ આવશ્યક છે. રતિ વિષયાસક્તિ, વિષયોની આસક્તિ હોય એને રતિ કહેવાય છે. તૃપ્તિ વિષય વિશેષ સંપર્ક જેમ સુખમ, અમુક આપણને ગમતા વિષય સંપર્ક થાય એમાંથી જન્મે એ સુખને કહે છે તૃપ્તિ. સંતોષ અભિષ્ટ વિષય માત્ર લાભાધીનમ, અને સંતોષ એટલે ઈષ્ટ વિષય આપણે પ્રાપ્ત થાય અને જે થાય તો વિષયની પ્રાપ્તિથી જે થાય એને સંતોષ કહે છે. એને પ્રિય મોદ અને પ્રમોદ, વિષયના વિચારથી, પ્રિય વિષયના વિચારથી આપણે આનંદ આવતો હોય છે. એને શું કહે છે? પ્રિય વૃત્તિ. એની પ્રાપ્તિ જયારે થાય, લાભ જયારે થાય ત્યારે પણ વધારે આનંદ આવે એને મોદ કહેવાય. અને ઉપભોગ કરીએ ત્યારે ઉત્કૃષ્ટ આનંદ, અત્યંત આનંદ આવે કહે છે પ્રમોદ. તો તે રીતે વિષયના ચિંતનથી આનંદ આવે કહે છે રતિ, વિષયની પ્રાપ્તિથી આનંદ આવે કહે છે સંતોષ, અને વિષયના ઉપભોગથી આનંદ આવે કહે છે તૃપ્તિ. આમ સુખની માત્રામાં ફેર છે. રતિ એટલે સામાન્ય સુખ, એથી વધારે સંતોષ, એથી વધારે તૃપ્તિ. એટલે तृप्त हो गए, पर्याप्त, तो पूर्ण पूर्ण हो गया, महापूर्ण हो गया, बस तृप्त થઈ ગયા. તો આગળ નહીં જોઈએ, એક પણ લાડુ પેટ પણ કશું હવે નહીં લેવાય. તો પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા નીલકંઠ નામના છે એ સરસ લખે છે કે ભાઈ આત્મામાં તો બધાની પ્રીતિ, તમે જ કહો છો કે બધાની પ્રીતિ આત્મામાં જ હોય છે. અંતેથી કોઈને પ્રયત્ન કર્યા વગર બધાને આત્મામાં પ્રીતિ કે રતિ હોય તો અજ્ઞાની પુરુષમાં વિશિષ્ટતા શું છે? બધા અજ્ઞાની પણ આત્મામાં જ રતિ રાખતા હોય. અંતે પછી કદાચ આપણને કશે કન્યત્ર પ્રેમ હોય, સ્ત્રી પુત્ર વગેરે અંદર, તે પણ આત્માને કારણે છે, એમને કારણે નથી. અંતેથી ખરેખર રતિ બધાની કોનામાં છે? આત્મામાં જ છે. તો અજ્ઞાની પુરુષ પણ આત્મરતિ જ કહેવાય. તો પછી બીજા કહે છે પણ આમાં વિશિષ્ટતા એ છે કે તૃપ્તિ આત્મામાંથી આવે છે, પેલા તૃપ્તિ અજ્ઞાની આત્મામાંથી આવે છે. તો કે છે કે તેથી અન્ન રસ વગેરેમાં કોઈ પ્રકારની આસક્તિ નથી. તો કે જે માણસ મંદાગ્નિ હોય એને પણ અન્ન રસમાં આસક્તિ નથી હોતી. તો આપણે એવો સમજવો કે મંદાગ્નિ હતી ત્યારો નરમતે નાવી નિષ્ઠાન તૃપ્યથી. એટલે ઘણા લોકો મંદાગ્નિ એને કારણે એવી કોઈ જાતની એ લોકોને રસ ના હોય કે પછી અન્ન રસમાં કશાય કોઈ આનંદ પ્રમોદમાં રસ ના હોય. કેમ? કારણ કે મંદાગ્નિ. અંતો પછી આત્મજ્ઞાની હોય છે એટલે સાત આવા લક્ષણો બીજે દેખાય છે. તમે આત્મજ્ઞાનનું લક્ષણ આપ્યું આત્મરતિ, આત્મા તૃપ્ત અને આત્માની સંતુષ્ટ, એવું તો બીજે દેખાય છે. અજ્ઞાની લોકોને પણ પોતાના આત્મરતિ હોય છે અને અજ્ઞાનીમાં પણ જે મંદાગ્નિ હોય એને કોઈ વિષયમાં રસ હોતો નથી, એ પણ વિષયમાં કોઈ તૃપ્તિ રાખતો નથી. એટલે કે છે આત્મની રીતે સંતુષ્ટ, સંતોષ જ્ઞાનીમાં છે. જે મંદાગ્નિ જે માણસો હોય એ એ જઠરની અંદર અગ્નિને ઉદ્દીપ્ત કરવા માટે જાત જાતની દવાઓનો આશ્રય લેતો હોય છે અને એમાંથી સંતોષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય. આ જ્ઞાની પુરુષ એમાં કોઈ પ્રકારની આવશ્યકતા હોતી નથી. કહેવાનો ભાવ એ છે કે એ ક્યાંય દોડદોડ કરતો નથી હોતો, કારણ કે આત્મની સંતુષ્ટ થાય. તો પછી પ્રશ્ન પૂછે છે કે આવો આત્મજ્ઞાની કે આત્મનિષ્ઠ મનુષ્ય હોય એને પણ પોતાનું આત્મજ્ઞાન જાળવી રાખવા માટે કશું કર્મ ના કરવું પડે? કિંચિત કર્તવ્ય મુક્ત ભવિષ્યથી, મુક્ત થવા માટે એને કશું કર્મ કરવાનું બાકી રહે કે નહીં? તો કે નહીં, એને કોઈ પ્રકારનું, એટલે તસ્ય કાર્ય એમને વિદ્યતે. ભગવાન શું કહ્યું? આવો મનુષ્ય છે એ જ મુક્ત છે. આ મુક્તિનું વર્ણન છે, એટલે આ ઉપરાંત કઈ કરવાની આવશ્યકતા નથી. એટલે આવો મનુષ્ય એને પણ મુક્ત થવા માટે કે જ્ઞાન જાળવી રાખવા માટે, જ્ઞાન નિષ્ઠાની અંદર દ્રઢ રહેવા માટે કશું કરવા ના કરવું પડે? તો કે ના. તો કે આત્મામાં નિષ્ઠા સ્વાભાવિક છે, પણ અત્યારે અનાત્મામાં નિષ્ઠા સ્વાભાવિક જણાતી હોય અને આત્મનિષ્ઠા અત્યારે અત્યંત મુશ્કેલ જણાતી હોય
પણ એ તો અજ્ઞાનને કારણે છે કે મૂળ પેલા વિપરીત સંસ્કારને કારણે છે. પણ એક વારે વિપરીત સંસ્કારમાંથી જયારે મનુષ્ય મુક્ત થયો પછી આત્મામાં નિષ્ઠા મળે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. જેમ નદી એકવાર સમુદ્રમાં મળી ગઈ પછી એને કોઈ પ્રયત્ન જેમ ન કરવો પડે અંતેથી સત્ય કાર્ય ન વિદ્યતે. આત્મામાં નિષ્ઠ રહેવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. એ કહે છે શંકરાચાર્ય છેલ્લા વાક્યમાં ईदृश आत्मविद सत्य कार्यम करणीयम न विद्यते नास्ते इत्यर्थः। यह ईदृश आत्मविद आ प्रकार आत्मविद सत्य कार्यम न विद्यते એને કાર્ય એટલે કरणीयम. કાર્ય એટલે જે કરવું જોઈએ તેનું નામ કાર્ય. આપણા કાર્ય શબ્દ કર્મના અર્થમાં વાપરતો હોય છે પણ અહીં કાર્ય નો શું કાર્ય એટલે જે કરવું જોઈએ એટલે કે અમુક વસ્તુને કરવી જે જોઈએ એવું કશું નથી કહેવાનું. એવું પણ નથી કે કશું કર્મ કરતો જ નથી. અત્યારે નિષ્ક્રિય છે એવું પણ કહેવાનો ભાવ જ નથી. પણ કાર્યનો અર્થ કે આ તો કરવું જ પડે, આ કર્યા વગર ન ચાલે. અને એવી જાતનું કોઈ પ્રકારનું એને કર્મ નથી જેને કરવું જ પડે. અર્થાત આત્મામાં નિષ્ઠ રહેવા માટે કોઈ પ્રકારના કર્મની આવશ્યકતા નથી, સ્વતંત્ર છે. એ જ વસ્તુ બીજા શ્લોકમાં 18મા શ્લોકમાં વધારે સમજાવે છે. કેમ એને કઈ કરવાનું રહેતું નથી કે છે આગળ નૈવ તસ્ય કૃતેનાર્થઃ ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. નૈવ તસ્ય કૃતેન અર્થઃ એ કશું કરે તો પણ એને કશું પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. ન અકૃતેન ઇહ કશ્ચન ધારો કે કશું ન કરે તો એને કઈ ગુમાવવાનું નથી. ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થવ્યપાશ્રયઃ જગતના કોઈ ભૂત વિશેષ કોઈ પ્રાણી કે મનુષ્ય પર એનો કોઈ પ્રકારનો આધાર જ નથી. કોઈ પ્રકારની અપેક્ષા ક્યાંય થઈ નથી જેને કારણે કોઈના પર આધાર રાખીને એને કંઈક કર્મ કરવું પડે. આ સર્વ રીતે સ્વતંત્ર હોવાના કારણે એને કોઈ કર્મની આવશ્યકતા નથી. એ કહે છે કોઈને એમ કે અધ્યુદય નિશ્ચય કશું પ્રાપ્ત કરવાનું કંઈ તો કરવું પડે ને. પોતાની ઉન્નતિ કરવા માટે આની ઉન્નતિ કેમ થાય? આવું થાય સ્વામી બધા આવા થઈ જાય તો જગતમાં ઉન્નતિ થશે કેમ? આ કોઈ કશું કર્મ નહીં કરે એમને કરવાની જરૂર જ નથી તો જગતનો વિકાસ કેમ થશે? એવું પણ તકલીફ બહુ લોકોને થાય. કોઈ કાકો થવાનું નથી થાય તો સારું છે, સારો છે લોકોને ચિંતા થાય બધા અજ્ઞાની શું થશે, બધા સંન્યાસી શું થવાનું છે? અરે કઈ થવાનું નથી. જે થવાનું છે સારું થવાનું છે પણ જગતની ઉન્નતિ કેમ થશે? અરે કઈ ઉન્નતિ તમારે કરવી છે? એટલે આમ ગાડી ઘોડામાં ફરે એમના ઉન્નતિ ઓછી છે. ઉન્નતિ ક્યાં કરવાની છે? આંતરિક ઉન્નતિ કરવાની છે. પણ લોકો એટલા બધા એક્સાઇટ થઈ જાય છે. આવું તો વર્ણન કરે તસ્ય કાર્ય વિદ્યતે એને કોઈ કશું કરવાનું થતું નથી એટલે એનું હવે શું થશે આ જગતનું? અને જગતનું કઈ થવાનું નથી. તો પૂરતા લોકો હશે જે જગતનું ચક્ર ચાલુ રાખવાના છે એટલે એનો કોઈ પ્રશ્ન રહેવાનો નથી. અને છતાંય ધારો કે બધા થઈ જતા પણ છું જગતને કશું કરવાની જરૂર શું છે? જગત જેવું છે એવું ભલે ને થયું એવી લખ્યા પૂછી કે તમારે પાણી આવે એટલે વીજળી કાઢવી જ લો, જમીન છે ખોદી ખોદી અનાજ કરો એવું લખી એવી જરૂર નથી. ભલે જેમ છે એમ ભલે ને. આ તો એમ કે જો કશું કરીએ નહીં આપણે તો જમીનનું કઈ થવાનું નથી. જમીન પડી રહેશે આપણે ખોદીશું તો કઈ નહીં થાય. એને એમ જાતે નથી ઉગવો નથી ઉગે છે. અને આ પાણી પડે છે તમે કઈ પાડો ને તમને વીજળી વગર કઈ જરૂર નથી. એને વ્યવહાર તો એમ જાતે આપણે એમ કે કુદરતની અંદર જે છે એમાં કંઈક પરિવર્તન કરીએ તો એમાં ઉન્નતિ થઈ કહેવાય. અને પરિવર્તન એટલે કેવું? આપણી પોતાના સ્વાર્થને પૂરવા માટે બીજું પરિવર્તન આપણે કરવાનું. કુદરતમાં આપણે કઈ સુધાર તો નથી જ કર્યો. આપણે શું કરીએ છીએ? આપણે માટે કુદરતને જેમ તેમ કરીને એ વસ્તુને આપણે વિકૃત કરતા હોઈએ છીએ. એને આપણે ઉન્નતિ કહીએ છીએ. સ્વાર્થને જગતમાં ઉન્નતિ કહેવામાં આવે છે. એવી ઉન્નતિ ના થાય તો કોઈનું ભગવાન નથી.
કે 1000 વર્ષ પહેલા કે 2000 વર્ષ પહેલા આવું વસ્તુ નહોતી કે લોકો ભૂખે મરતા નહોતા, દુઃખે નહોતા. એટલે એવી જરૂર નથી કે મોટર ગાડી હોય ને વીજળી ના હોય તો જ માણસ જીવી શકે. એની સામે કશો વિરોધ નથી કરતા આપણે, પરંતુ એનું નામ જ માણસ ઉન્નતિ. તો કે નહીં, ઉન્નતિનો હેતુ શું? આત્મની તૃપ્ત હે, આત્મની સંતુષ્ટ હે, આત્મના તૃપ્ત હે, આત્મની રત હે. આનું નામ ઉન્નતિ. આ કર્યા જે કરવો એ કરો. તમને લાગે કે આ જમીન ખોદવાની જરૂર છે, આ કર્યા પછી કે કઈ કરો તો કરો, પરંતુ આ કર્યા વગર તમે જે ખોરાખોડ કરો છો કોઈને લાભ નથી. એટલે જે પ્રકારની ઉન્નતિ આપણે સાદી જીવન મહિનાથી કુદરતને લાભ નથી અને આપણે લાભ. કારણ કે સ્વામીજી કહે છે તેમ બધી આપણી જરૂરિયાતો છોડે જે પહેલા શરૂઆતની અંદર જે આપણા માટે એક લક્ઝરી હતી, વૈભવ હતો, એ થોડે જરૂરિયાત બની ગઈ. પહેલા એમને પગે ચાલતા હતા, કશું થતું નહોતું. નાના ત્યારે એમને સ્કૂલમાં જતા ચંપલ પહેર્યા વગર કઈ થતું નહોતું. ચંપલ ધોરણ શરૂ કરી પછી જમીન પર ચલાય જ નહીં. કેમ? હવે તો કાંકરા વાગે ને રેતી પણ વાગે આપણને. અંતેથી પહેલા જે વૈભવ હતો એ શું બની ગયો? હવે જરૂરિયાત. બસ આમ કરી કરીને જરૂરિયાતો વધારતા જ જવી. એમ પછી કારખાનો નાખ્યા જ કરો છે ને, બુટ ચંપલ આપણે જરૂરિયાત આપણે વધારી અને કારખાના નાખો. અને પછી એના માટે બુટ ચંપલ મફત બનતા નથી. એના માટે કેટલી ગાયોને કતલ કરો, કેટલું થતું હોય છે. ટૂંકમાં આ જરૂરિયાતો વધારે આપણે શું કરીએ છીએ? કુદરત પર વધારે ભાર મૂકીએ છીએ. અને એવી ચિંતા લોકોને થાય કે જગતનું શું થાય? જગતનું કાંઈ થવાનું નથી, આમ ને આમ ચાલુ રહેશે તો શું કરશે? એ ચિંતા કરવાનો વિષય છે. પણ લોકો હવે છૂટી જશે તો ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. પણ તસ્ય કાર્ય એમને વિદ્યતે, એને કોઈ પ્રકારનું કર્તવ્ય થતું નથી. ભાઈ આપણને એમ ચિંતા થાય કે કર્મ નહીં કરે તો શાસ્ત્રે તો બધાને કર્મ કરવાનો કોઈ પ્રત્યવાય નહીં લાગે તો નહીં લાગે. અને કર્મ નહીં કરે તો પછી જે અભ્યુદય નિશ્રેય સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત નહીં થાય તો એની જરૂર નથી. એની કોઈ પ્રકારની જરૂરિયાત ન હોવાને કારણે કર્મ ન કરે તો પણ વાંધો નથી. અને એને કશું ગુમાવવાનું ન હોવાને કારણે પણ કર્મ ન કરે તો કઈ વાંધો નથી. આમ કર્મ કરવાથી એને કઈ મેળવવાનું નથી, કારણ કે બધું મળી ગયું છે. કર્મ ન કરવાથી ગુમાવવાનું, કારણ કે એનું કશું છે જ નહીં. ગુમાવવાનું ક્યારે હોય? આપણું કશું હોય ત્યારે. એટલે એનું કશું છે નહીં, માટે ગુમાવવાનું નથી. અને બધું પ્રાપ્ત થયું હોવાને કારણે કશું પ્રાપ્ત કરવાનું નથી. અંતે એ વસ્તુ કહેવામાં આવે છે. કે છે ભાષ્યમાં, નહીં તસ્ય પરમાત્મરતે કૃતેન કર્મણા અર્થ પ્રયોજનમસ્તિ. કૃતેન એટલે કર્મણા. નહીં તસ્ય, તસ્ય એટલે કોને મળે? પરમાત્મરતે. આત્મરતિ આત્મતૃપ્ત આત્મની સંતુષ્ટ. એ જે મનુષ્ય છે એને પરમાત્મામાં જેની રતિ છે, તૃપ્તિ છે, સંતોષ છે, એને માટે કૃતેન એટલે કે કર્મણા. અર્થ એટલે પ્રયોજનમ નાસ્તિ. એને હવે કર્મથી કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. આત્મવિદ સ્વર્ગાદિ અભ્યુદય અનર્થિત્વ. એક તો એને અભ્યુદયમાં કોઈ રસ નથી, સ્વર્ગ વગેરેમાં આ મનુષ્યને કોઈ રસ છે નહીં. અને માટે સ્વર્ગ કે અભ્યુદય એટલે ભૌતિક સિદ્ધિઓ, એમાં એને કોઈ પ્રકારનો રસ નથી. માટે એ પ્રાપ્ત કરવા કર્મ કરવાની જરૂર નથી. તો નિશ્રેય છે કે મોક્ષ પ્રાપ્ત કરવાની તો મોક્ષ પ્રાપ્ત જ છે, માટે કર્મ કરવાની જરૂર નથી. આમ કર્મથી બે વસ્તુ સિદ્ધ થાય, અભ્યુદય કે નિશ્રેય થાય. અભ્યુદયમાં એને કોઈ રસ નથી, માટે કર્મ કરવાની આવશ્યકતા નથી. નિશ્રેય પ્રાપ્ત થઈ ગયું છે, માટે પણ કર્મ કરવાની આવશ્યકતા નથી. એટલે આમાં કર્મ કરવું કે ન કરવું અગત્યની વસ્તુ નથી. કર્મ કરવાની આવશ્યકતા નથી, મુક્તિ એ અગત્યની વસ્તુ છે. મુક્તિ કર્મમાંથી મેળવવાની નથી. મુક્તિ શામાંથી મેળવે છે? કર્મની આવશ્યકતામાંથી મુક્તિ મેળવવાની. કર્મ તો ગમે તે માણસ કરે, પણ આવશ્યક છે. જો આવશ્યક હોય ને કર્મ ન કરે તો માણસ બંધાયેલો તો છે જ. કર્મથી બંધાયેલો નથી, કર્મની આવશ્યકતાથી બંધાયેલા છે. અને કર્મથી મુક્ત થવાનું નથી, આવશ્યકતામાંથી મુક્ત થવાનું છે. માણસ નિષ્ક્રિય હોય અને છતાં પણ કર્મની આવશ્યકતા જણાતી વસ્તુ બદ્ધ જ છે. અને માણસ અત્યંત સક્રિય હોય પણ આવશ્યકતામાંથી મુક્ત હોય તો એ બદ્ધ નથી.
એટલે આ જે જ્ઞાની પુરુષ છે કર્મની આવશ્યકતામાંથી મુક્ત થઈ ગયો. કર્મ કઈ વસ્તુ સિદ્ધ કરે? અભ્યુદય અથવા નિશ્રેયસ. અભ્યુદયમાં કોઈ રસ નહીં, કારણ કે એ જાણે છે કે જગત કેવું છે? મિથ્યા છે, અર્થાત કોઈ પ્રકારનું સુખ તો ક્યાં છે નહીં. અંતેથી એ વસ્તુને પ્રાપ્ત કરવાથી કઈ સિદ્ધ થવાનું નથી. અંતેથી કોઈ પ્રકારની ભૌતિક સિદ્ધિઓમાં એને રસ નથી. એનો કોઈ તિરસ્કાર નથી, પરંતુ એને કોઈ આવશ્યકતા નથી. નિશ્રેયસ તો પોતાનો સ્વભાવ હોવાને કારણે પ્રાપ્ત જ છે. અંતેથી એ નિશ્રેયસની પ્રાપ્તિ માટે પણ કોઈ કર્મની આવશ્યકતા નથી. બસ કર્મથી આ બે હેતુ સિદ્ધ થાય. અભ્યુદય એટલે કે સ્વર્ગ વગેરે, અને ભૌતિક સંપત્તિ એ નિશ્રેયસ એટલે આધ્યાત્મિક સંપત્તિ. આ બંને માટે એની કર્મ કરવાની આવશ્યકતા નથી. ચલો ભલે એની પછી જોઈતું નથી અને તેથી કર્મ ન કરે, બરોબર છે. પરંતુ શાસ્ત્ર કહે છે કે બધાએ કર્મ કરવું જોઈએ, અને તો પછી આ જ્ઞાની પુરુષ કર્મ નહીં કરે તો એને પ્રત્યવાય કે પાપ લાગશે કે નહીં લાગે? અનર્થ ભવિષ્યથી એનું કંઈક અનર્થ નહીં થાય? એ કર્મ નહીં કરે તો કંઈક અનર્થ થશે કે નહીં થાય? ઘણી વાર આપણે જે કરવાનું હોય ન કરે તો અનર્થ થાય. ઇન્કમ ટેક્સ ભરવાનું ના ભરી તો અનર્થ થાય. લાલ લાઈટ આવે રોકાવાનું ન રોકાય તો અનર્થ થાય. એટલે ઘણી વાર ન કરવાની વસ્તુ ન કરવી જોઈએ અને કરવાની વસ્તુ કરવી જોઈએ. એટલે કરવું જોઈએ ન કરીએ તો અનર્થ થતો હોય છે. તો જ્ઞાની પુરુષ પણ જીવનમાં કશું નહીં કરે તો પછી એને પણ અનર્થ થશે કે નહીં થાય? તો કે નહીં, એને કોઈ પ્રકારનો અનર્થ પણ નથી. કે છે ન અકૃત એને કષ્ટન, એ કહે છે શંકરાચાર્યજી. અસ્તુ તર્હિ અકૃતેન અકર્ણેન પ્રત્યવાયાખ્ય અનર્થ નાકૃતનેહ લોકે કશ્ચન કશ્ચિદપી પ્રત્યવાય પ્રાપ્તિ રૂપ આત્મહાનિ લક્ષણો નૈવાસ્તિ. એટલે શંકરાચાર્ય પોતે જ પ્રશ્ન ઉત્પન્ન કરે છે. અસ્તુ તર્હિ આકૃતેન આકરેણ પ્રત્યવાયાખ્ય અનર્થ. ચાલો ભલે એને કશી પ્રાપ્તિ માટે કર્મ કરવાનું નથી, તો તમારે કશું મેળવવા માટે કર્મ ન કરો તો પણ જે છે જાળવી રાખવા પણ કર્મ કરવું પડે. કર્મ પણ પાછું કરવાના બે હેતુ હોય છે, એક તો યોગ અને બીજું ક્ષેમ. જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડે. તો કઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય? અભ્યુદય અથવા નિશ્રેયસ. ચાલો એને પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી માટે કર્મ ન કરે, પરંતુ જે છે એને જાળવી રાખવા કર્મ કરવું પડે. એનું નામ ક્ષેમ. આત્મજ્ઞાન વગેરે છે એને જાળવી રાખવા કર્મ નહીં કરવું પડે. અને ન કરીએ, આપણું ઘરનું રક્ષણ ન કરીએ તો જે છે પણ જતું રહે એટલે અનર્થ થાય. તો એ રીતે એને પોતાનું રક્ષણ કરવા માટે કે જ્ઞાનનું રક્ષણ કરવા માટે કર્મ નહીં કરવું પડે? તો કે નહીં. એ પ્રશ્ન છે. અસ્તુ તર્હિ આકૃતેન એટલે અકર્ણેન પ્રત્યવાયાખ્યો અનર્થ. એને પ્રત્યવાય લાગે કે પાપ લાગે, એ પ્રકારનો અનર્થ એનો થશે, એવું નહીં થાય. તો ભગવાન ઉત્તર આપે છે નાકૃતેન કશ્ચન ન અકૃતેન ઇહ એટલે લોકે કશ્ચન કશ્ચિદપી પ્રત્યવાય પ્રાપ્તિ રૂપ આત્મહાનિ લક્ષણો વા નૈવ અસ્તિ. એટલે કે એ કશું કર્મ ન કરે તો પણ એને પ્રત્યવાય પ્રાપ્તિ રૂપ અનર્થ નાસ્તિ. પ્રત્યવાય એટલે કે પાપ, એને પાપ લાગે એવો કોઈ અનર્થ ન થાય. આત્મહાનિ લક્ષણ કે આત્માને જે હાનિ થાય એવો પણ લક્ષણ, કારણ કે આત્મા એ હે પણ નથી, ઉપાદેય નથી, એની હાનિ થાય જ નહીં. માર્ગ અન્ય વસ્તુ છે એ માણસે દૂર જાય. આમ પાપ પુણ્ય વગેરે પણ માણસથી ભિન્ન હોવાને કારણે એ જતું રહે. ધન સંપત્તિ પણ છે અન્ય હોવાને કારણે એને મારે એનું રક્ષણ કરવું પડે. આત્માનું રક્ષણ કરવાની આવશ્યકતા નથી, કારણ કે એ તો મારું સ્વરૂપ જ છે. અંદરથી આત્માની હાનિ થઈ ના થાય. અને આત્માનું કર્તૃત્વ ન હોવાને કારણે પાપ પુણ્ય પણ નથી. પાપ પણ કોને લાગે? જે જાણી જોઈને ન કરતો એને લાગે. અને પુણ્ય કોને થાય? જે જાણી જોઈને સત્કર્મ કરે એને પુણ્ય થાય, અને જાણી જોઈને સત્કર્મ ન કરે દુષ્કર્મ કરે એને પાપ લાગે. અથવા જે કરવું હોય જાણી જોઈને ન કરે એને પાપ લાગે. આ મનુષ્યમાં એવું કર્તૃત્વ ન હોવાને કારણે પુણ્ય અને પાપ બંનેથી મુક્ત છે. તેથી પ્રત્યવાય પાપ કોને લાગે? જેનામાં કર્તૃત્વ હોય છે. એટલે આને પ્રત્યવાય પણ નથી, અને આત્મા એ હાનિને યોગ્ય જ ન હોવાને કારણે એને આત્માની હાનિ થવાની નથી. એટલે આત્માનું રક્ષણ કરવા માટે પણ કોઈ કર્મની આવશ્યકતા નથી. તેથી
ન અકૃતે કશ્ચન, આ જગતની અંદર કર્મ ન કરવાથી પણ એને કઈ ગુમાવવાનું નથી કે એને કઈ અનર્થ થવાનું નથી. એવું શા માટે? તો હા, પછી આગળ કહે છે, તો પછી બીજી પંક્તિમાં સમજાવે છે કે એનું કારણ પણ શું છે. કહે છે આગળ, ન ચાસ્ય સર્વભૂતેષુ બ્રહ્માદિસ્થાવરાંતેષુ ભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ પ્રયોજન નિમિત્ત ક્રિયાસાધ્યઃ વ્યપાશ્રયઃ વ્યપાશ્રયણં किंचित भूत विशेषमाश्रित्य न साध्यः कश्चिदर्थ अस्ति येन तदर्था क्रिया अनुष्ठेया. तो भगवान પોતે સમજાવે છે કેમ એને કશું કર્મ કરવાની આવશ્યકતા નથી, કે કેમ કશું કર્મ ન કરવાનો અંત થતો નથી. કારણ કે નચાત સર્વભૂતેષુ અસ્તે બ્રહ્મવિદઃ, આજે બ્રહ્મવિદ છે. સર્વભૂતેષુ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ, બ્રહ્માથી માંડીને કોઈ નાનકડા જીવડા સુધી કોઈ પર પણ એને એ પરતંત્ર નથી, આશ્રિત નથી. વ્યપાશ્રય, વ્યપાશ્રય વ્યપાશ્રયણમ આલંબનમ, જગતમાં કોઈના પર એ આધારિત નથી, એને કોઈનું પણ આલંબન સ્વીકારવાની આવશ્યકતા નથી. આમનામાં સ્વતંત્રતા. આલંબન વસ્તુ પર ક્યાં છે? પોતાની બુદ્ધિમાં છે. હું કોઈના પર આધારિત છું કે નહીં એ વસ્તુ ક્યાં છે? એ પરતંત્ર ક્યાં છે? બુદ્ધિમાં છે. આ સર્વ રીતે સ્વતંત્ર હોવાને કારણે કોઈ વસ્તુ પર આશ્રિત નથી. બ્રહ્માજીને માંડીને કોઈ પણ જીવડા સુધી, બ્રહ્માજી સ્થાવર વૃક્ષ સુધીના કોઈ પણ પદાર્થ પર આશ્રિત. तो व्यपाश्रय कोने कहेवाय? प्रयोजन निमित्त क्रिया साध्य व्यपाश्रय व्यपाश्रयणम आलंबनम. प्रयोजन निमित्त क्रिया साध्य है. कोई प्रकारना प्रयोजन ने निमित्त बनावे तो कर्म करता हो, એવી જાતનું ક્રિયા સાધ્ય હે. આપણે કર્મ કરતા હોઈએ કોઈ કોઈ પ્રકારના પ્રયોજન છે. જો કર્મ કરવું હોય તો કર્મને સફળ કરવા માટે કોઈ પદાર્થોનો આપણે આશ્રય લેવો જ પડે, એટલે કર્મ થાય જ નહીં. અંતેથી આપણે પદાર્થો પર, મનુષ્યો પર, સંજોગો પર આધારિત છે. એટલા માટે કે તો જ આપણે કર્મ કરી શકીએ અને તો જ આપણું પ્રયોજન સિદ્ધ થાય. જ્યારે કોઈ પ્રકારનું પ્રયોજન જ મળે જરૂર ન હોય ત્યારે એ કશા પર આધારિત નથી. બસ એ જ કહેવામાં આવે છે કે કોઈ પ્રકારનું પ્રયોજન આ જ્ઞાની પુરુષને રહ્યું ન હોવાને કારણે જગતમાં કોઈ પદાર્થ પર કે કોઈ મનુષ્ય કશી સ્થિતિ પર એ આધારિત નથી, પરતંત્ર નથી. અંતેથી એને કંઈ કરવાથી પ્રાપ્ત કરવાનું છે, કે ન કરવાથી ગુમાવવાનું પણ નથી. આનું નામ સંન્યાસી. સાચા અર્થમાં આ સંન્યાસી છે. નૈનમ કૃતાકૃતે તપતઃ. કોઈ એમ પૂછે છે કે એ કર્મ નહીં કરે, દેવતાઓનું તર્પણ, દેવતાઓને ધારો કે આહુતિ નહીં આપે તો દેવતાઓનું કે બગાડ છે કે નહીં? એવું ઘણી વખત થાય. આપણે જેને ટેક્સ આપવાનો હોય ને ખુશ કરવાનો ન કરીએ તો પછી આપણે નુકસાન કરે કે ના કરે? દેવતાઓ પછી એને નુકસાન નહીં કરે. કે છે તસ્ય ન દેવાસ્ત ન અભૂત્યા ઈચ્છતે આત્મા હિ એષાં ભવતિ. એ કે છે દેવતાઓ પણ છે ને, દેવતાઓ પણ એવું સામર્થ્ય નથી કે એને રંજાડી શકે, કારણ કે એ તો દેવતાઓનો પણ આત્મા છે. આ જ્ઞાનનો અર્થ એ કે જેને સર્વાત્મત્વનું જ્ઞાન છે. હું સર્વનો આત્મા છું, દેવતાઓનો પણ આત્મા છે, અને દેવતાઓની પણ સ્થિતિ કોને કારણે છે? એને કારણે છે, તો આત્માને કારણે. એની સાથે જેનું તાદાત્મ્ય છે એને કોણ બગાડી શકે? કારણ કે પોતે પોતાનો નાશ તો ના જ કરી શકે, અગ્નિ જેમ પોતાને ન પાડી શકે તેમ દેવતાઓ પણ આને કઈ ના કરે, કારણ કે એ તો એમનું જ આત્મ સ્વરૂપ હોવાને કારણે એના પર એ કોઈ રીતની એ લોકો એનું કોઈ પણ ખરાબ ન કરી શકે.
તથા એનું ખરાબ કરવાનું સામર્થ્ય દેવતાઓનું પણ નથી. એ કહેવાનો હેતુ એ છે કે કોઈ રીતે એનો અનર્થ થાય નહીં. તર્હિ મયાપી યથોક્તમ તત્વમાશ્રિત્ય ત્યાજ્યમેવ કર્મ. અર્જુન કહે ઓહો બહુ સરસ, હું પણ આ પ્રકારે આ તત્વ છે એનો આશ્રય હું પણ કર્મ ત્યાગ કરું. આવું સાંભળે તરત આપણે પણ આવી જઈએ આવેગમાં. આત્મરતિ આત્મતૃપ્ત આત્મને સંતુષ્ટ એનું કઈ કર્મ નહીં. બસ મહારાજ તો હું પણ કર્મ છોડી દઉં, હું પણ આ તત્વનો આશ્રય ને હું પણ સર્વ કર્મ ત્યાગ કરું. એમ અર્જુનને લાગ્યું કે આ હું જે કરવા માંગુ છું એ મારો એક સમર્થનને પ્રાપ્ત થયું, તો હું પણ સર્વ કર્મ ત્યાગ કેમ ના કરું. એટલે શંકરાચાર્ય છેલ્લું વાક્ય કહે છે નત્વમ એતસ્મિન સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીયે સમ્યક દર્શને વર્તતે. નત્વમ પર હે અર્જુન ત્વમ એતસ્મિન સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીય સમ્યક દર્શને ન વર્તતે. પણ હે અર્જુન હજી તને આ દર્શન પ્રાપ્ત થયું નથી. કેવું દર્શન? સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીયમ યાવાન સૌદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. એટલે નાના નાના કર્મ કરવાથી જે નાનકું સુખ પ્રાપ્ત થાય એ બધું સુખ તો આ બ્રહ્મ જ્ઞાનની અંદર અંતર્ગત છે. એમ નાના નાના ખાબોચિયાઓની જે પ્રાપ્ત થાય એમ જેમ નદીમાં પૂર આવે બીજું બધું અંદર સમાઈ જાય, એવી જાતનું જે જ્ઞાન છે એને માટે કઈ પેલા કુવા ખોદવાની જરૂર નથી. જ્યાં આગળ ચારે બાજુથી પૂરને કારણે બધું જ છલ્લોછલ છે ત્યાં વળી ખાબોચિયા કુવા ખોદવાની આવશ્યકતા નથી. તો અર્જુન કે હું પણ કુવા નહીં ખોદું, પણ હજી તું ક્યાં ભરાયો છે? અરે આ પ્રકારનું પૂર આવ્યું હોય તારા હૃદયમાં તો વાત જુદી છે. એ ન આવ્યું હોય ત્યાં સુધી કુવા ખોદવાની આવશ્યકતા છે, નહીં તો ભાઈ તરફા રહે છે. એટલા માટે આ સાત કર્મને હજી આવશ્યકતા છે. અંતઃકરણ શુદ્ધિ અંતેથી અર્જુન કહે છે કે હે ભગવાન કે હે અર્જુન હજી તું આમાં નિષ્ઠ નથી, હજી આ તત્વનું દર્શન તને નથી કે આ તત્વ દર્શનનું નિષ્ઠ ન હોવાને કારણે તું હજી આ કોટીમાં નથી. અને માટે એમને માટે કોઈ કર્તવ્ય ન હોય એનો અર્થ કે તારે માટે કોઈ કર્તવ્ય નથી. પછી કહે છે શંકરાચાર્ય યતઃ એવં તસ્માત આવું હોવાને કારણે એટલે કે તું હજી આ સમ્યક દર્શનમાં આત્મદર્શનમાં નિષ્ઠ ન હોવાને કારણે તારે માટે શું છે? 19મા શ્લોકમાં છે તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર અસક્તો હ્યાચરन् કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. તસ્માત એ કારણે તસ્માત ભગવાન કહે છે. આ તસ્માત ને કોઈ આગળના શ્લોક સાથે સંબંધ જ નથી. જે આત્મરતિ છે, આત્મતૃપ્ત છે, આત્મા સંતુષ્ટ છે, એને કોઈ પ્રકારનું કર્મ નથી. માટે હે અર્જુન તું કર્મ કર. એટલે શું એનો અર્થ એ થયો કે તું આત્મરતિ કે આત્મનિષ્ઠ કે આત્મતૃપ્ત નથી. એટલે શંકરાચાર્ય ભગવાને એક વાક્ય ઉમેર્યું તસ્માત શબ્દ તેથી તારે કર્મ કરવું. એવું તેથી એટલે શું કે તું હજી એમની કોટીમાં ન હોવાને કારણે તારે કર્મ કરવું જોઈએ. એટલે શંકરાચાર્ય કહે કે તું હજી એ પ્રકારના સમ્યક દર્શનમાં નિષ્ઠ ન હોવાને કારણે તારે કર્મ કરવું જોઈએ. ભાષ્યમાં તસ્માદ સક્તઃ સંગવર્જિતઃ સતતં સર્વદા કાર્યં કર્તવ્યં નિત્યં કર્મ સમાચર નિર્વર્તય. ત્યાં સુધી સમ્યક જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી મનુષ્ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તસ્માત અસક્ત કેવી રીતે કર્મ કરવું જોઈએ? અસક્ત સંગવર્જિત ફલાસક્તિ વર્જિત. આમ કર્મ કરવું જોઈએ પણ કેમ કરવું જોઈએ? અસક્ત કર્મફળની આસક્તિ વગર. આ કર્મમાંથી મને શું ફાયદો થશે
એ પ્રકારની ગણતરી વગર, કોઈ પ્રકારના વ્યક્તિગત વળતરની અપેક્ષા વગર કર્મ કરવું જોઈએ. ક્યારે કરવું છે? સતતમ, સર્વદા, પરંતુ કદાચિત, તમને કે ક્યારેક ક્યારેક કર્મ કરીએ. સતતમ, સતત કર્મ કરે. કેવું કર્મ? કાર્યમ કર્મ, ગમે તેમ કર્મ પણ નહીં. ખૂબ બધી મહેનત કરતા હોય, મજૂરી કરતા હોય, વેસ્ટ કરતા, એવું નહીં. કાર્યમ કર્મ, જે કરવું જોઈએ તે કર્મ કરે. એમ કેટલી વસ્તુઓ છે. તસ્માત, કારણ કે તું આત્મજ્ઞાનમાં નિષ્ઠાંતિ માટે આસક્ત સન, કર્મફળની અંદર આસક્તિ રાખ્યા વગર, પરિણામની ચિંતા કર્યા વગર, સારું કર્મ છે માટે કર. એનો ભાવ એ છે કે કર્મ સારું છે, યોગ્ય છે માટે કર. તો જેમ આમ થશે કે નહીં થાય એવી ચિંતા કર્યા વગર અરે કર. એટલે આસક્ત સતતમ, સતત કાર્યમ કર્મ. કેવું કર્મ? કાર્ય કર્તવ્ય, અર્થાત તારા માટે જે યોગ્ય છે એ કર્મ કર. જે દેશમાં, જે કાળમાં, જે સ્થિતિમાં તું છે એ દેશ કાળ સ્થિતિને અનુરૂપ જે કર્મ છે એ કર્મ તું કર. જે સ્થિતિમાં તું મુકાયો હોય એ સ્થિતિને અનુરૂપ જે પ્રકારનું કર્મ હોય એ કર્મ તું કર. કર્તવ્ય કર્મ ક્યાં તમારે કરવું જોઈએ? કાર્ય નિત્યવયત કર્મ ક્રિયતે, તો જે કર્મ મારે કરવું જોઈએ એવી હેતુથી કરવામાં આવે. કર્મ સમાચર અન્વયશું સમ્યક આચર. ગમે તેમ નહીં કરવાનું, વેશ નહીં ઉતારવાનું, પરંતુ સમાચર સમ્યક આચર નિર્વર્તે, તો યોગ્ય રીતે કર્મ કર. સતત કર્મ કર, કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર કર્મ કર. જે કરવું જોઈએ તે કર અને સારી રીતે કર. આટલી સૂચના છે. અરે ભગવાન, મને તો મોક્ષ જોઈએ છે, મને આ કશું કરવું નથી, કઈ મેળવવાનું નથી, અને તોય કેમ આપ મને કર્મ કરવાનું કહો છો? એવું અર્જુન પૂછે. એટલે કહે છે અસક્તો હિ આચરણ કર્મ પરમાત્મા પુરુષ. કે છે આગળ શંકરાચાર્યજી, અસક્તો હિ યસ્માદ સમાચરન ઈશ્વરાથમ કર્મ કુર્વન મોક્ષમાપ્નોતિ પુરુષઃ સત્વશુદ્ધિદ્વારેણ ઇત્યર્થઃ. યસ્માત, કારણ કે અસક્ત સમાચરણ કર્મ. જ્યારે અસક્ત અર્થાત કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર મનુષ્ય સારી રીતે કર્મ કરે છે, અર્થાત પોતાનું બધું જ જે તત્વ છે એ રેડીને કર્મ કરે. આમ પોતાને લાભ થવાનું નથી માટે ગમે તેમ કર્મ કરવું એવું નહીં. કર્મ કરવાનું છે તો શ્રેષ્ઠ થવું જ જોઈએ. ગમે તેને લાભ થાય, કર્મ કર્યું છે તો ક્યાંક તો લાભ થવાનો જ છે. એ લાભ મને થાય છે કે નહીં એવી કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર જે કર્મ થાય છે એ શ્રેષ્ઠ રીતે થાય. એ રીતે કર્મના પ્રેમ માટે કર્મ કરે છે. સમાચરણ એટલે શું? એવું ક્યારે થાય? ઈશ્વરાર્થમ કર્મ કરવું. આમ ઈશ્વર આ કર્મથી પ્રસન્ન થાવ. ઈશ્વર એ સર્વનો સાક્ષી છે અને એ જ જે ભોગતારમ યજ્ઞ તપસાન, જેથી યજ્ઞ થઈ રહ્યો હોય અર્થાત સમર્પણથી જે કર્મ થઈ રહ્યું હોય કે જે તપસ્યા થઈ રહી હોય એનો ખરેખર ભોગતા કોણ છે? ઈશ્વર જ છે. ભલે આપણી સમક્ષ મનુષ્યના ભોગતા દેખાતા હોય પણ ખરેખર કોણ ભોગવનાર છે? ઈશ્વર. અહમ સર્વયજ્ઞાનામ ભોગતા ચ પ્રભુરેવ છે. ભગવાન કહે છે કે સર્વયજ્ઞ હું જ ભોગતા છું અને હું જ સ્વામી છું. હવે જે જાણતા નથી એ લોકો જ ફસાય છે. એટલે સમાચરણ એટલે ઈશ્વરાસમ કર્મ પૂર્વન, ઈશ્વરને અર્પણ કરીને ઈશ્વરને પ્રસિદ્ધ કરવા માટે કર્મ કરતા હતા. પુરુષ મોક્ષમાં આપનો. બસ આ વાક્ય આ લોકોને બહુ ગમી ગયું કે તો આપણે ઉમેરી સત્વશુદ્ધિ દ્વારા. ભગવાન એવું કહેતા નથી. ભગવાન શું કહે છે? કુર્વન આપનોથી, સતતમ એટલે આચરણ આપનોથી. જે હવે જે કર્મનું આચરણ કરે છે, આચરણ કરતા કરતા મોક્ષ પ્રાપ્ત કરે છે. આ વાક્યનો સીધો અર્થ શું થાય? કર્મનું આચરણ કરતા કરતા મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. બસ લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી વગેરે આ વાક્ય સ્વીકારે. તેમાં સ્પષ્ટ કહ્યું છે કે કર્મથી બીજા કશાની આવશ્યકતા નથી. કેવું કર્મ? શુદ્ધ કર્મ, ઈશ્વરાર્પણ બુદ્ધિ થયેલું કર્મ. એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. એ વસ્તુ માણસને એટલી હદ સુધી લઈ જાય કે લગભગ જ્ઞાન પ્રાપ્ત થાય જ. કારણ કે અનાસક્તિ કોને કહેવાય?
કઈ કયા સ્તરે આપણે આસક્ત રહેલી છે. ગાંધીજી પોતે જ કહેતા હતા કે આપણે પોતાનાથી અનાસક્ત થવું જોઈએ. આ કરવા હું કરું છું એવી આસક્તિ પણ ન હોવી જોઈએ. એટલે એની સમજ હતી. એટલે એવું છે કે સમજ્યા વગર આવે છે. તો કહેવાનો ભાવ આ થઈ છે કે મનુષ્ય જયારે સંપૂર્ણ રીતે ઈશ્વરને પ્રત્યે ઈશ્વરનું ચિંતન કરવું જ પડે અને મનમાં કેવી આસક્તિ સૂક્ષ્મ રહેલી છે એ સમજીને એનું નિવારણ કરવું જ પડે. એમ કરતા કરતા મનુષ્ય એટલો શુદ્ધ બને કે પછી એને જ્ઞાન થવામાં કે ઈશ્વરનો અનુભવ થવામાં કે બહુ જાજુ અંતર રહે નહીં. સત્વ શુદ્ધિ દ્વારા આમ કરતા કરતા સત્વ શુદ્ધિ કર્મથી જ સત્વ શુદ્ધિ થાય. કર્મનો અર્થ એ થયો કે કર્મ કરતી વખતે આપણા મનની અંદર જે પ્રકારની વૃત્તિઓ છે એ વૃત્તિ આપણે પરિચિત થઈએ અને ત્યાં જે પણ અશુદ્ધિ કે મલ હોય રાગ દ્વેષ હોય એ વસ્તુને સમજવા એનું નિવારણ કરવાની આવશ્યકતા પડે. તો કર્મ ન કરતા હોય તો બધી વસ્તુ અમને ભરાઈ રહી હોય સંગ્રહાઈ રહી હોય તો પણ આપણે એનાથી પરિચિત ન થઈએ. કર્મ જયારે કરતા હોઈએ ત્યારે આપણા પોતાના મનનો ખૂબ પરિચય મળતો હોય છે. આપણું માન અપમાન થાય, આપણું જાત જાતનું થાય ત્યારે કેવી જાતના અંદરથી આવેગો રિએક્શન સંઘાડે એ ત્યારે એમાં ખબર પડે. બધું સરસ ચાલતું હોય ત્યારે આપણે એકદમ આનંદમાં હોઈએ, બધું બરાબર ચાલે. પણ જયારે વસ્તુ પ્રતિકૂળ હોય અને તે વખતે કેવા આપણે વર્તીએ છીએ એ બધા પરથી આપણે ખબર પડે કયા પ્રકારના આવેગો કે રાગ દ્વેષ આપણને સંભળાયેલા છે. આમ કર્મ એ આપણને વ્યવહાર એ આપણને પોતાનો જ પરિચય કરવાની, અસંગતા કહેવાની, ઈશ્વરાનું બુદ્ધિ કોને કહેવાય આ બધું સમજવાની પૂરતી તક આપે છે. અને ન કરીએ તો આ સમજ્યા વગર આગળ પછી કામ થવું હોય. આ સમજ્યા વગર અને શોર્ટ સર્કિટ ના અર્થાત આ વસ્તુને આપણે આ વસ્તુમાંથી પસાર થવું જોઈએ. પુરુષ એટલે કે પુરુષ તત્વ શુદ્ધિ દ્વારેણ આમ કર્મ કરતા કરતા તત્વ શુદ્ધિ એટલે કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને આ રીતે જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત થાય. આ રીતે મનુષ્ય પરમાત્મા જોઈ, પરમ એટલે મોક્ષમાં આપનું જોઈ સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત કરે છે. સૈવ સત્પુરુષ ન અન્ય તે અભિપ્રાય એ જ સત્પુરુષ છે, બીજો કોઈ નહીં એવો અભિપ્રાય છે. તમેતમ વેદાન વચનેન બ્રહ્મઃ વિવિધિસંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન વિસ્તુત્યા જ્ઞાને વિનિયુક્તમ કર્મ. આમ સ્તુતિ પોતે જ કર્મને જ્ઞાનમાં વિનિયુક્ત કરે છે. જે વિવિધિસંતિ વૈદિક ઈચ્છા જે બ્રાહ્મણો આવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે એમણે યજ્ઞ દાન અને તપસ્યા એ પ્રકારે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવવી જોઈએ. સમાચર સમ્યક આચર યથા શાસ્ત્રમ નિર્વર્તય. એટલે જે શાસ્ત્રીય કરવાની વાત હોય શાસ્ત્રમાં કયું હોય એ પ્રકારે કરવાનું. લૌકિક વ્યવહારિક કરવાની વાત હોય તો વ્યવહારમાં જે યોગ્ય હોય એ બધા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની.
आत्मतृप्तस्य मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततम् कार्यं कर्म समाचर असक्तो स्यात्